Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. How's your new year? Good. Good. So new year નું new resolution લીધું related to NCLEX? કોઈએ લીધું resolution? NCLEX related કોઈ resolution લીધું જ નહીં નવા વર્ષમાં? No one? Okay, કઈ નહીં. હજુ new year જ છે. So take one resolution related to NCLEX કે within this year, end of 2025, you would be registered nurse. તમારી આગળ registered nurse લખાઈ જાય એવું resolution લઈ લેજો and do practice like that. એના ઉપર stick રહેજો. Okay, so let's start our today's class. કોઈનો એકનો વોલ્યુમ વધારે છે કદાચ. Okay, what we have seen on the day before yesterday? BG drug. OBG medication. Yes, OBG medications માં કેટલી drugs જોઈ હતી આપણે? Okay, so first જે contractions ને reduce કરશે એ કઈ drugs કહેવાય? Tocolitis. Okay, એ contractions શું કરે? Decrease કરશે. એમાં કઈ drugs હતી? Butylene and magnesium sulfate. Yes, terbutaline and magnesium sulfate. Second જે contractions increase કરે કઈ drug હતી? Oxytocin. Okay, એમાં drug કયું હતું? Oxytocin. Yes. Then third જે cervix ને ripe કરે, for which helps the cervix to get dilated, not directly dilates the cervix. So cervix ને પહેલા ripe કરશે, એના લીધે cervix ripe હશે, soft હશે તો જ dilate થાય. So for dilatation cervix નું ripening થવું is necessary. તો જે cervix ને ripe કરવા માટે help કરે એ drugs કયા કહેવાય? Prostaglandin. Prostaglandin. Yes, એમાં examples કયા હતા? Misoprostol and dinoprostol. Yes, misoprostol and dinoprostol. Okay, so these are the drugs. એના પછી આપણે બીજા કયા drugs જોયા હતા જે OBG માં helpful છે? Yes, pain reduce કરવા માટે આપણે જે વસ્તુ કરીએ છીએ, જે medications નો use કરીએ છીએ, that are the pain relievers કે labor વખતે pain relieve કરવા માટે drugs use કરીએ એ આપણે જોયું. તો so first terbutaline. Terbutaline શું કરશે? Yes, it will reduce the contractions. તેની nursing consideration શું ધ્યાન રાખવાની જ્યારે terbutaline drug ચાલતું હોય ત્યારે? Okay. Contraction. Okay. Online students, what you will do? Nursing considerations? CNS overstimulation થઈ જાય એટલે hypertension ટીકીકાર્ડિયા, hyperglycemia થઈ શકે એ ધ્યાન રાખવાનું. Then Yes. HR, blood pressure, EKG monitoring કરવાનું. Yes. પછી? Monitor closely. Yes. પીટરની હાર્ટ રેટ ક્લોઝલી મોનિટર કરવાની, મધરની પણ હાર્ટ રેટ ક્લોઝલી મોનિટર કરવાની અને બીજું મધરનું શું મોનિટર કરવાનું? કોન્ટ્રાક્શન્સ પણ મોનિટર કરવાના. આ સ્લો ડાઉન કરવા માટે આપ્યું છે તો એકચ્યુઅલીમાં સ્લો ડાઉન થયા કે નહીં એ પણ આપણે મોનિટર કરવું પડશે. એન્ડ મોનિટર EKG, મધરનું ECG લેવાનું. સો ધીસ આર ધ નર્સિંગ કન્સિડરેશન્સ. ધેન મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટની નર્સિંગ કન્સિડરેશન શું રાખશો ધ્યાન? એમાં hypermagnesia થઈ જાય તો reflexes decrease થઈ જાય. એના કારણે weakness, confusion ને જોવા મળે. Yes. મેગ્નેશિયમ સલ્ફેટ આપીશું તો કદાચ ચાન્સીસ છે કે હાઇપરમેગ્નેશિયમિયા થઈ જશે. તો તમને કેવી રીતે ખબર પડશે? તો બધા જે રિફ્લેક્સ છે, મસલ્સ વીક થઈ જશે. સો રિફ્લેક્સ બધા ડિક્રીઝ થઈ જશે, મસલ વીકનેસ જોવા મળશે, ડિઝીનેસ, કન્ફ્યુઝન એવું બધું જોવા મળશે. એન્ડ મેગ્નેશિયમ સલ્ફેટ ઓલવેઝ IV આપવાનું, સ્લોલી આપવાનું.
સડનલી પુશ રેપિડ પુશ નહીં કરી દેવાનું. દેન ઓક્સિટોસિન શું કરે? Contraction stimulate કરે. યસ, કોન્ટ્રેક્શન સ્ટિમ્યુલેટ કરશે. સો નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખીશું આપણે? ઓકે, બીજું શું મોનિટર કરશો? BPM. ઓકે, મોનિટર કોન્ટ્રેક્શન્સ ઓફ ફીટસ કે મધર? મધરના, યસ, મધરના જ કોન્ટ્રેક્શન્સ મોનિટર કરવાના. ફીટસમાં શું મોનિટર કરવાનું? ફીટલ હાર્ટ રેટ. એના પરથી આપણને આઈડેન્ટિફાય થાય કે ફીટસ ડિસ્ટ્રેસ થયું છે કે નહીં, ફીટસ હેલ્ધી છે કે નહીં. એટલે ફીટલ હાર્ટ રેટ ખાસ મોનિટર કરવાની. મધરને પહેલેથી જ વોર્ન કરવાનું કે ઓક્સિટોસિનના લીધે જે કોન્ટ્રેક્શન્સ આવશે એ બહુ જ પેઇનફુલ હશે, અને મધરનું હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, ગ્લુકોઝ અને પોટેશિયમ મોનિટર કરવાનું. દેન મિઝોપ્રોસ્ટોલ શું કરે? રાઇપ કરે. રાઇપ કરવું મતલબ રાઇપ મીન્સ રાઇપ ફ્રૂટ્સ વેજીટેબલ્સ કહીએ છીએ એટલે શું? બાકી મેચ્યોર કરે. હા, પાકી ગયેલું કહીએ ને એને રાઇપ કહેવાય. તો સર્વિક્સ રાઇપન થઈ જાય પછી જ એ સોફ્ટ થાય. પહેલા હાર્ડ હોય અને સોફ્ટ થાય પછી જે ડાયલેટ થાય. તો મિઝોપ્રોસ્ટોલ સર્વિક્સને રાઇપ કરશે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? ઓકે, ધેન જેને પહેલા યુટ્રાઇન સર્જરી કરાવી હોય એનામાં બહુ કોશિયસલી યુઝ કરવાનું, કેમ કે યુટ્રાઇન રપ્ચર થવાના ચાન્સીસ હોય છે. યસ, કોન્ટ્રેક્શન્સ આવશે અને યુટ્રસ રપ્ચર થવાના બી રિસ્ક છે. સો એમાં બહુ જ, જે લોકોને પહેલા યુટ્રસની કશી બી સર્જરી કરાવી હોય એમનામાં બહુ જ કોશિયસલી યુઝ કરવાનું. કોન્ટ્રેક્શન્સ ને ફીટલ હાર્ટ રેટ તો એડિશનલ છે જ, એ તો મેજર કરવાનું જ. અને આ મિઝોપ્રોસ્ટોલ આપણે સબલિંગ્યુઅલ પણ આપી શકીએ છીએ એન્ડ વજાઇનલી પણ આપી શકીએ છીએ ઇન ફોર્મ ઓફ સપોઝિટરી. નેક્સ્ટ છે ડિનોપ્રોસ્ટોલ. ડિનોપ્રોસ્ટોલની નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? મધરના કોન્ટ્રેક્શન, ફીટલ હાર્ટ રેટ તો કરવાનું જ. અધર દેન ધેટ amniotic fluid embolism પર damage આવે. ઓકે, એન્ડ બીજું રિસ્ક શું છે? સ્લાઇટ રિસ્ક ઓફ એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ. embolism. Yes, this dinoproston we can give vaginally only in form of gel or suppository. અને sublingually આપણે ના આપી શકીએ, vaginally જ આપવાનું હોય પર vagina. એન્ડ આનાથી એક સ્લાઇટ રિસ્ક છે. શેનું રિસ્ક છે? એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમનું. there is chance કે મધરને એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ થઈ શકે છે. ઓકે, દેન લેબર પેઇન કંટ્રોલ મેથડ્સ. ફર્સ્ટ આપણે નેચરલ મેથડ્સ જોઈએ કે નેચરલી વિધાઉટ યુઝ ઓફ એની મેડિકેશન્સ કેવી રીતે નેચરલી પેઇન રિલીફ થઈ શકે. સો there are types. Hypnobirthing means yes, online students, what do you mean by hypnobirthing? ગાઈડેડ ઇમેજરી ને બધું યુઝ કરીને. Yes, મધર ઇમેજિનેશન વર્લ્ડમાં મતલબ ઇમેજિન કરશે કે બેબી કેવું છે, હેલ્ધી છે. સો એનું જે ધ્યાન છે પેઇન એનાથી ડિસ્ટ્રેક્ટ થઈને ઇમેજિનેશન પર જશે. સો હિપ્નોબર્થિંગ કહેવાશે. હાઇડ્રોથેરાપી મીન્સ હોટ વોટર થી રિડ્યુસ કરવાનું પેન. not hot water, warm water. Hot cause burns. ખાલી warm હોય, warm water આપણે યુઝ કરીએ, પોર કરીએ મધર પર, તો એનાથી મધર રિલેક્સ થઈ જાય. સો ધેટ ઇઝ હાઇડ્રોથેરાપી. ટચ થેરાપી મીન્સ થેરાપી યુઝિંગ થેરાપ્યુટિક ટચ જે મધરને રિલેક્સ કરી શકે છે. દેન મૂવમેન્ટ. જ્યારે પણ પેઇન થાય ત્યારે મધર મૂવ કરી શકે. સો મૂવમેન્ટથી પેઇન રિલીવ થશે. પોઝિશનિંગ. Mother can give birth in different positions as well to relieve her pain. અને breathing. જ્યારે પણ પેઇન થાય ત્યારે મધર ડીપ બ્રીથિંગ કરે, રિલેક્સેશન ટેકનિક જ છે એ યુઝ કરે તો એનાથી બી પેઇન કંટ્રોલ થઈ શકે છે મધરનું. દેન નાઇટ્રસ ઓક્સાઇડ. વોટ ઇઝ નાઇટ્રસ ઓક્સાઇડ? કેવું ગેસ? Alex will not ask you કે નાઇટ્રસ ઓક્સાઇડ કેવું ગેસ છે, બસ I am just asking you નાઇટ્રસ ઓક્સાઇડ. Yes. Yes. ઓડરલેસ એન્ડ ટેસ્ટલેસ. એનો કોઈ સ્મેલ પણ નથી આવતી, એનો કોઈ ટેસ્ટ પણ નથી. સો ધેટ ઇઝ ઓડરલેસ અને ટેસ્ટલેસ ગેસ છે. કેવી રીતે આપીએ છીએ આપણે ઇન લેબર? ઓક્સિજન. યસ, આપણે ઓક્સિજન જોડે મિક્સ કરીને એ આપીએ છીએ અને એ નર્સના કંટ્રોલમાં હોય છે. મધરના કંટ્રોલ હોય. હા, કોના કંટ્રોલમાં હશે?
મધર મધરના કંટ્રોલમાં. સો કેવી રીતે મધર લેશે એ ગેસ? જ્યારે એને કોન્ટ્રાક્શન આવશે એ ટાઈમે What of મધર વિલ નો કે એને ક્યારે કોન્ટ્રેક્શન્સ આવે છે. સો પહેલાથી જ એ માસ્ક હશે એમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ અને ઓક્સિજન બંને મળતું હશે. સો શી વિલ ઇન્હેલ ધેટ ગેસ એન્ડ પછી કોન્ટ્રેક્શન્સ આવશે. સો એના અકોર્ડિંગ એ જ્યારે પણ ગેસ ઇન્હેલ કરવો હોય ત્યારે ઇન્હેલ કરી શકે છે. અને આ જે ગેસ છે એનાથી મધર કામ ડાઉન થઈ જશે, રિલેક્સ થઈ જશે. બીજું આનાથી ફીટસને કોઈ રિસ્ક છે? No. કોઈ રિસ્ક નથી. મધરની મુવમેન્ટ પણ લિમિટ નથી થતી. કશું બીજું બી નથી થતું. લાઈક મધર સીડેટ બી નથી થતી. કશું જ નથી થતું. સો ધીસ આર કોમનલી યુઝડ મેથડ ઇન યુએસ. એન્ક્લેક્સ કન્ટ્રીઝમાં આ બધી મેથડ વધારે યુઝ થાય છે. સેકન્ડ છે સિસ્ટમિક એનાલ્જેસિક્સ મીન્સ ઓકે. સો આપણે ઓરલી આપીશું સિસ્ટમિક એનાલ્જેસિક્સ. IV. આઈવી સિસ્ટમિક છે એટલે આપણે આઈવી થ્રુ જ આપી શકીએ. પણ હાયર ડોઝ એનાલ્જેસિક્સ ચાલવાના લાઈક Narcotics ને opioid. યસ નાર્કોટિક્સ જે ઓપિયોઇડ્સ છે એ આપવાના આઈવી થ્રુ. એનાથી શું થાય? Pain reduce થશે. પેન નું સેન્સેશન જતું રહેશે, પેન રિડ્યુસ થઈ જશે. એવું નથી કે લાઈક કમ્પ્લીટલી પેન જતું રહેશે. પેન વિલ બી ધેર પણ મધરને ફીલ નહીં થાય. પછી સેકન્ડ એનાથી શું થાય છે? એ પ્લેઝન્ટા ક્રોસ કરે છે એટલે લિમિટેડમાં આપવાનું. યસ નાર્કોટિક્સ પ્લાસેન્ટા ક્રોસ કરીને બેબીને પણ ડ્રાઉઝી કરી શકે છે. બેબીનું રેસ્પિરેટરી રેટ ડાઉન કરી શકે છે. મધરનું તો ડાઉન થશે પણ બેબીનું પણ થઈ શકે છે. તો એક રેગ્યુલેટેડ અમાઉન્ટમાં પ્રોપરલી આપવાનું. જો રેગ્યુલેટેડ અમાઉન્ટમાં આપો, લિમિટેડ અમાઉન્ટમાં આપો, પ્રોપર ઓબ્ઝર્વેશન સાથે, તો અપગાર સ્કોર પર ઇમ્પેક્ટ પડશે નહીં પડે. ન પડે. નહીં પડે. અને પડશે તો પણ બહુ લિમિટેડ હશે. તો એટલે આપણે હેલ્ધી ડોઝિસ આપીએ છીએ. જનરલી અમુક હોસ્પિટલ્સમાં કેવી પ્રેક્ટિસ કરે છે રિલેટેડ ટુ સિસ્ટમિક એનાલ્જેસિક્સ? બિફોર For ડિલિવરી. delivery was less કરી દેશે. Yes, limit the amount of systemic analgesics before delivery. જેથી કરીને ન્યૂબોર્નમાં સિડેશન ના થાય, એની અસર ના થઈ જાય, ડ્રાઉઝી ના થઈ જાય ન્યૂબોર્ન. અગર ન્યૂબોર્ન ડ્રાઉઝી થઈ જશે તો એના લીધે જ્યારે બોર્ન થશે, ડિલિવર થશે ન્યૂબોર્ન, તો એને બ્રીથિંગ પણ ઇમ્પેર થઈ જાય અને બ્રેસ્ટ ફીડિંગ જે ફર્સ્ટ બ્રેસ્ટ ફીડિંગ કરવાનું હોય એ પણ ઇમ્પેર થઈ જાય. બીકોઝ ચાઇલ્ડ સિડેટેડ છે, નાર્કોટિક્સની ઇફેક્ટમાં છે. તો આપણે પહેલેથી જ લિમિટ કરી દઈએ તો એ બધા પ્રોબ્લેમ્સ ના જોવા મળે. Then local anesthetic. Local anesthetic means પર્ટિક્યુલર કોઈ પાર્ટ આપણે કયો ત્યાં જ Yes. સ્પેસિફિક પાર્ટ પર આપણે આપીએ છીએ અને નમ્બ કરવા માટે. મેજરલી ક્યારે આપીએ છીએ આપણે? એફિઝિયોટોમી. એપિઝિયોટોમી માટે, કાં તો મધરને જ્યારે ડિલિવરી વખતે વજાઇનલ પિયર એન્ડ ટીયર થયું હોય તેને રિપેર કરવા માટે આપણે સુચર્સ લઈએ તો એ વખતે આપણે લોકલ એનેસ્થેશિયા આપીએ છીએ. આ એનેસ્થેશિયા એકદમ ક્વિકલી એ એરિયા નમ્બ કરી દેશે. જેવું તમે આપશો વિધિન ફ્યુ મિનિટ્સ એ નમ્બ થઈ જશે. એન્ડ વી કેન ડુ એપિઝિયોટોમી ઓર સુચર્સ લેવાના હોય તો એ કરી શકીએ છીએ. અગર મધરને આપણે લોકલ એનેસ્થેટિક આપ્યા છે તો બીજા એનેસ્થેટિક આલવાની કે બીજી કોઈ પેઇન રિલીવિંગ મેથડ કરવાની જરૂર પડશે? Yes. યસ. લોકલ એનેસ્થેટિક થી ખાલી એટલું પોર્શન જ નમ્બ થશે. મધરને પેઇન તો થવાનું જ છે, કોન્ટ્રેક્શન થશે ત્યારે પેઇન તો થશે. તો આ એડિશનલ છે. એવું નથી કે લોકલ એનેસ્થેશિયા આપ્યા એટલે મધરને પેઇન રિલીવ થઈ ગયું, મધરને પેઇન નહીં થાય. ધીસ ઇઝ ઓનલી ફોર ધ એપિઝિયોટોમી. સો બીજા પેઇન રિલીવિંગ મેથડ્સ આપણે યુઝ કરવા પડશે, બટ ધીસ ઇઝ ધ એડિશનલ. સેકન્ડ છે regional anesthesia. In that specific is epidural anesthesia. So what comes under epidural anesthesia? Okay, online students, epidural anesthesia means એમાં એક સ્મોલ કેથેટર લોઅર સ્પાઇનમાં નાખવામાં આવે અને મેડિકેશન પમ્પ થયા કરે. yes, epidural space ની અંદર જ કેથેટર ઓપન કરેલું હોય. જ્યારે કેથેટર ઇન્સર્ટ કર્યું હોય ત્યારે એનું ઓપનિંગ ક્યાં હોય? એપિડ્યુરલ સ્પેસમાં, કે જ્યાંથી કન્ટિન્યુઅસલી રેગ્યુલેટેડ ડોઝિસ મેડિકેશન્સ ઇન્સર્ટ થયા કરે. તો જેના લીધે મધરને લોઅર એક્સ્ટ્રીમિટીઝ નર્વ થઈ જશે, ફીલ નહીં થાય. કોન્ટ્રેક્શન્સ ને એવું બધું જે મધરને પેઇન થાય છે એ પેઇન ફીલ નહીં થાય. અને આનાથી લેબર સ્લો ડાઉન થઈ જશે. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, મધરનું લેબર બી સ્લો ડાઉન થઈ જશે. No. નો, No. બીકોઝ લેબર પર કોન્ટ્રેક્શન્સ જેવા છે એવા જ આવશે, ખાલી મધરને પેઇન નથી થતું. અને અગર આપણે કરેક્ટલી ના આપીએ તો અસર કરશે મધરને?
યસ, No. પ્રોપરલી કરેક્ટલી એની પોઝિશન નહીં હોય, એ કેથેટર જ્યાં હોવું જોઈએ, જ્યાં એનું ઓપનિંગ થવું જોઈએ ત્યાં નહીં હોય, એપિડ્યુરલ સ્પેસીસમાં એનું ઓપન નહીં થતું હોય, સો તમે મધરને ગમે તેટલી મેડિકેશન આપશો, મધર એવું જ કહેશે કે મને પેઇન રિલીવ જ નહીં થતું, કાં તો ઓછું થયું છે, બહુ જ પાર્શિયલ થોડુંક જ ઓછું થયું છે, તો એવું મધર કમ્પ્લેન કરશે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? BP suddenly low થઈ જાય છે, hypertension. યસ, હાઇપોટેન્શન થવાનું રિસ્ક છે, સો વી હેવ ટુ મોનિટર બ્લડ પ્રેશર ઓફ મધર વેરી ક્લોઝલી. દેન બ્લીડરમાં કેથેટર દબાઈ હોય તો Olive catheter. યસ, આફ્ટર એનેસ્થેશિયા, આ એપિડ્યુરલ એનેસ્થેશિયા યુઝ કર્યું હોય સો મધરને લોઅર એક્સ્ટ્રીમિટીઝમાં સેન્સેશન જ નથી, તો વી નીડ ટુ ડુ કેથેટરાઇઝેશન, આપણે કેથેટરાઇઝેશન કરવું પડશે, મધરને જરૂર પડશે એની. સેકન્ડ છે સ્પાઇનલ બ્લોક ઓર સ્પાઇનલ એનેસ્થેશિયા, સો એમાં શું કરવાનું હોય? આ ક્યારે યુઝ કરીએ આપણે સ્પાઇનલ બ્લોક? સેક્શન વખત પ્લાન કરી પ્લાન હોય. સેક્શન હોય કે હા મધરનું સી સેક્શન જ કરવાનું જ છે, તો એ વખતે યુઝ કરીએ છીએ. એના સિવાય બીજું ક્યારે યુઝ કરીએ આપણે? વેક્યુમ ડિલિવરી. Painful procedure વખતે. પેઇનફુલ પ્રોસિજર, સી સેક્શન પ્લાન જ નતું કર્યું, નોર્મલ વજાઇનલ ડિલિવરી જ કરવાની હતી, પણ ડિલિવર થતું નથી બેબી, અને હવે વેક્યુમ આસિસ્ટેડ ડિલિવરી કરવાની છે, તો દેટ ઇઝ વેરી પેઇનફુલ પ્રોસિજર, સો એ વખતે તરત જ તમે સ્પાઇનલ બ્લોક એનેસ્થેશિયા આપી શકો છો. દેન એનાથી શું થાય છે? યસ, પેઇન એકદમ કમ્પ્લીટલી પેઇન જતું રહેશે, અને એના લીધે મધરનું શું થશે? નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? બીપી ડ્રોપ થશે BP એટલે drop. મોનિટર. બીપી ડ્રોપ થશે, સો બ્લડ પ્રેશર મોનિટર કરવાનું બહુ જ ક્લોઝલી, અને રેર કેસીસમાં ફીટલની હાર્ટ રેટ ડ્રોપ થઈ શકે છે, રેર છે બટ સ્ટીલ તમારે કોશિયસ રહેવું, તમને ખબર હોવી જોઈએ કે આવું થઈ શકે છે, સો તમે એ વસ્તુ ઓલરેડી મોનિટર કરતા હોવ. નેક્સ્ટ છે જનરલ એનેસ્થેશિયા. જનરલ એનેસ્થેશિયા આપણે ક્યારે આપીએ? ઇમરજન્સી જ્યારે સિચ્યુએશનમાં. and also spinal block ને વર્ક ના કરે ત્યારે. યસ, ઇમરજન્સી સિચ્યુએશનમાં જ આપણે એનેસ્થેશિયા, જનરલ એનેસ્થેશિયા યુઝ કરીએ, અને એવા ટાઈમ્સમાં કે તમે એપિડ્યુરલ, સ્પાઇનલ બધું જ આપી દીધું પણ એ વર્ક નથી કરતું, ત્યારે જ તમે જનરલ એનેસ્થેશિયા આપો. ક્યારે એવું ક્યારે બને કે સ્પાઇનલ એનેસ્થેશિયા વર્ક નથી કરતું? બીકોઝ ઓલરેડી ક્લાયન્ટને કોઈ સ્પાઇનલ ઇન્જરી થયેલી હોય, એવું હોય હિસ્ટ્રી, તો એને વર્ક ના કરે એવા રિસ્ક હોય, તો એ વખતે તમે જનરલ એનેસ્થેશિયા આપશો. જનરલ એનેસ્થેશિયાના લીધે શું પ્રોબ્લેમ થાય છે? ઓકે, સો એના લીધે શું થશે? બોડી સ્લો ડાઉન થઈ જાય, તો શું થાય? યસ, બધું જ સ્લો ડાઉન થઈ જશે, મધર બી કોન્શિયસ નહીં રહે પ્રોપર, એ અવેર નહીં રહે કે જ્યારે કોન્ટ્રેક્શન્સ આવે ત્યારે પુશ કરવાનું. બીજું કે કોન્ટ્રેક્શન્સ પણ સ્લો ડાઉન થઈ જશે, બીકોઝ આખી બોડી સ્લો ડાઉન થઈ જાય છે એટલા માટે. અને જ્યારે તમે જનરલ એનેસ્થેશિયા આપ્યું હોય મધરને અને ફીટસ ડિલિવર થાય છે, સી સેક્શનમાં જ આપણે આપીએ છીએ, નોર્મલ વજાઇનલ ડિલિવરીમાં જનરલ એનેસ્થેશિયા ના આપે, પણ ફીટસ ડિલિવર થઈ ગયું તો જે ફીટસનો ફર્સ્ટ બોન્ડ થવો જોઈએ મધર જોડે, એમાં બી પ્રોબ્લેમ્સ થાય છે, બીકોઝ મધર અવેક જ નથી, અને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું હોય ફીટસને, ફીટસ કરી શકે છે પણ મધર એટલી સિડેટેડ છે કે મધરમાંથી મિલ્ક નથી આવતું બ્રેસ્ટમાંથી, સો બ્રેસ્ટ ફીડિંગ બી અફેક્ટ થાય છે. સો ધીસ આર ધ જનરલ એનેસ્થેશિયાના આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. બીજા રિસ્ક કયા છે જનરલ એનેસ્થેશિયા આપવાના? ઇમરજન્સીમાં તમે આપી દીધું તો? ઈડીટી ના નાખી શકાય. Inability place. યસ, ઈટીટી પ્લેસ કરવામાં પ્રોબ્લેમ આવશે, સો એના લીધે કયું રિસ્ક વધી જશે? ન્યુમોનિયા. નિમોનિયા અને લંગ લંગ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એવું બધું થશે. બીજું શું થશે? એનેસ્થેશિયા વધી જાય તો Toxicity. ટોક્સિસિટી થઈ જાય. ટોક્સિસિટી થઈ જાય. યસ, ધેન ટોક્સિસિટી, એનેસ્થેશિયા વધારે આપ્યું છે તો ન્યૂબોર્નમાં શું થશે? સ્લો Respiratory ડાઉન થઈ depression. લેથાર્જિક થઈ જશે. યસ, એ બેબી જે છે એ ડિલિવર થશે એકદમ લેથાર્જિક હશે, અને એની બી રેસ્પિરેટરી રેટ સ્લો ડાઉન થઈ જશે, અને મધરને હોસ્પિટલ સ્ટે વધારે કરવો પડશે ટુ રિકવર ફ્રોમ ધેટ જનરલ એનેસ્થેશિયા. રિકવરી ટાઈમ પણ એનો વધી જશે, હોસ્પિટલ સ્ટે પણ વધી જશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓબીજી મેડિકેશન. એની ડાઉટ ઇન ધેટ? Online students, any doubt in OBG medications? No, ma'am. Okay, so let's start with the pediatric medications. Pediatric pharmacokinetics. આપણે એડલ્ટનું ફાર્મેકોકાઇનેટિક્સ જોયું તો એવું પીડિયાટ્રિકનું ફાર્મેકોકાઇનેટિક્સ જોઈ લઈએ. સો ફર્સ્ટ ઇઝ એબ્ઝોર્પ્શન. પીડિયાટ્રિકનું એબ્ઝોર્પ્શન અલગ રીતે થશે કમ્પેર ટુ એડલ્ટ્સ. કેમ? બીકોઝ ઓફ ધ GI pH, જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ છે એની pH
જે પીડિયાટ્રિક ક્લાયન્ટ હોય એમની પીએચ વધારે હોય એટલે બેઝિક હોય. એડલ્ટનું એસિડિક એન્વાયરમેન્ટ હોય અને પીડિયાટ્રિક ક્લાયન્ટ હોય એનું એડલ્ટ જેટલું એસિડિક ના હોય એટલે પીએચ વધારે હોય. પીએચ વધારે હોય એટલે બેઝિક કહેવાય, પીએચ ઓછું હોય એટલે એસિડિક કહેવાય. સો એના લીધે એબ્ઝોર્પ્શનમાં ચેન્જીસ થાય છે. સો જે મેડિકેશન આપણે એડલ્ટને એટલા ડોઝમાં આપીએ છીએ એ પીડિયાટ્રિકમાં એવું નથી કે સેમ રેટ પર એબ્ઝોર્પ્શન થશે ને સેમ રીતે થશે. ધેર આર ડિફરન્સીસ ઇન એબ્ઝોર્પ્શન ડ્યુ ટુ ધ GI-PH. સેકન્ડ, લાર્જર બોડી સરફેસ એરિયા. પીડિયાટ્રિક છે, બચ્ચું છે, તો બોડી સરફેસ એરિયા લાર્જર કેમનું? કમ્પેર ટુ ધ ફ્લૂર ને વધારે હશે સોરી કમ્પેર ટુ એડલ્ટ, એ લોકોના ફ્લૂર ને વધારે હશે. હા, આપણા ઓર્ગન્સના અકોર્ડિંગ આપણો જે બોડી સરફેસ એરિયા છે એ કમ્પ્લીટ છે. જે ફીટસ છે એના ઓર્ગન્સ બી બહુ નાના છે અને એના કમ્પેરિઝનમાં એની જે સ્કિન છે એ વધારે છે. સો ધેટ્સ વાય બોડી સરફેસ એરિયા લાર્જ છે કમ્પેર ટુ ધેર ઓર્ગન્સ, નોટ કમ્પેર ટુ એડલ્ટ. સો એના લીધે બી એબ્ઝોર્પ્શનમાં પ્રોબ્લેમ થઈ શકે, લાઈક એબ્ઝોર્પ્શનમાં વેરિએશન આવી શકે. નેક્સ્ટ છે મેટાબોલિઝમ. મેટાબોલિઝમ ક્યાં થાય? લીવરમાં. બટ પીડિયાટ્રિક લાયનનું મેટાબોલિઝમ કેમ અફેક્ટ થાય છે? બીકોઝ લીવર ઇઝ નોટ ફુલ્લી ડેવલપ્ડ until 2 years old. જે 2 years થી નાના બેબીઝ હોય એમનું લીવર હજુ એટલું ફુલ્લી ડેવલપ ના થયું હોય, so એમના મેટાબોલિઝમમાં બી વેરિએશન આવશે. એડલ્ટ જેવું નહીં થાય મેટાબોલિઝમ. એન્ડ એક્સક્રીશન ક્યાંથી થશે? કોઈ પણ ડ્રગનું કિડનીઝમાંથી થશે. સો પીડિયાટ્રિક ક્લાયન્ટની અંદર એક્સક્રીશનમાં કેમ વેરિએશન આવે છે? તો કિડની એક્સક્રીશન પ્રોસેસ ઇઝ મેચ્યોર એટ ડિફરન્ટ સ્ટેજીસ. એમની કિડની અલગ અલગ સ્ટેજથી એ મેચ્યોર થવાની છે. સો એ અકોર્ડિંગ એમના ડ્રગ્સ, જે બી ડ્રગ્સ લે છે નાનું પીડિયાટ્રિક ક્લાયન્ટ, સો એના અકોર્ડિંગ એનું એક્સક્રીશન થશે બીકોઝ કિડની હજુ ફુલ્લી મેચ્યોર નથી. ધીરે ધીરે એ મેચ્યોર થશે એનું ફંક્શન. સો ધેટ્સ વાય જે પીડિયાટ્રિક ક્લાયન્ટ છે એનું એબ્ઝોર્પ્શન, મેટાબોલિઝમ અને એક્સક્રીશન ઇઝ નોટ લાઈક એડલ્ટ પર્સન. એટલા માટે આપણે ડોઝ ચેન્જ કરવો પડે બીકોઝ એમાં એબ્ઝોર્પ્શનમાં બી વેરિએશન આવે, મેટાબોલિઝમમાં પણ વેરિએશન આવે અને એક્સક્રીશનમાં પણ વેરિએશન આવે. ધેટ્સ વાય અકોર્ડિંગ ટુ એજ એ લોકોને મેડિકેશન આપવામાં આવે. અમુક ક્લાયન્ટને આપણે ના આપી શકીએ એવી ડ્રગ્સ કે જે લોકો લીવરને ડેમેજ કરે બીકોઝ એ અગર 2 yearsથી નાના હશે તો એ મેટાબોલાઇઝ જ નહીં થાય. 2 yearsથી મોટા હોય તો પણ એનો ડોઝ ફિક્સ હોય. ધેટ્સ વાય પીડિયાટ્રિક ક્લાયન્ટમાં એજના અકોર્ડિંગ ડ્રગ આપવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો પીડિયાટ્રિક ડોઝિંગ આપણને ખબર છે, આપણે જોયું કે એમનું એબ્ઝોર્પ્શન, મેટાબોલિઝમ, એક્સક્રીશન બધામાં વેરિયન્ટ હશે. તો એના માટે આપણે પીડિયાટ્રિક ડોઝિંગ એ બહુ જ નેસેસરી છે. પીડિયાટ્રિકના ડોઝ અલગ અલગ હશે. તો ધ ડોઝ ઇઝ ડોઝડ બાય વેટ ઇન કિલોગ્રામ. પીડિયાટ્રિકની મેડિકેશન્સ એડલ્ટમાં તમે જોયું હશે કે ગમે તેટલું વેટ હોય સેમ જ ડોઝ હોય છે. એવું હોય છે કે આનું વેટ આટલું છે તો આટલી મેડિકેશન, આનું વેટ આટલું છે, ના. પણ પીડિયાટ્રિકમાં અકોર્ડિંગ ટુ વેટ, કેજીમાં વેટના અકોર્ડિંગ એમને જ ડોઝ સિલેક્ટ કરવામાં આવે. Need to convert any weight from pound to kilogram. Yes, NCLEX countries માં વેટનો યુનિટ છે પાઉન્ડ. They use the pound. They do not use kilogram. પણ જે મેડિકેશન્સ છે આપણે કિલોગ્રામના અકોર્ડિંગ જ આપીએ છીએ. આટલા mg પર કેજી એવી રીતે જ હોય છે, એમાં પાઉન્ડ નથી હોતું. તો તમને ક્વેશ્ચનમાં જ્યારે પૂછાય તો તમારે ઓલવેઝ પાઉન્ડમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. This you have to remember કે કોઈ પણ મેડિકેશન મતલબ પાઉન્ડ છે એનું 2.2 પાઉન્ડ એટલે 1 kg થાય. આ યુનિટ તમારે યાદ રાખવું પડે જે તમને કન્વર્ઝનમાં હેલ્પ કરશે. જ્યારે તમારે કન્વર્ટ કરવાનું હોય ત્યારે તમને ખબર હોવી જોઈએ 1 kg ઇઝ ઇક્વલ્સ ટુ 2.2 પાઉન્ડ. એ ખબર હોવી જોઈએ. સો લેટ્સ ડુ વન પ્રેક્ટિસ. Parent reports the child weight as 72 pounds. How many kilogram it is this? 72 pound છે તો કેજીમાં કેટલા થશે? Tell me. 32.7. 32.7. Let me do. Yes. બીજા students? 32.7. Okay. Any other answers? એ જ આવશે. Yes. આપણને ખબર છે 2.2 pound is equals to 1 kg. So 72 pound is equals to how much? So 72 into 1 divided by 2.2. તો એમાં 32.7 આન્સર આવશે. So this is the weight. તો તમને ખબર પડી ગઈ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું? જ્યારે તમને પાઉન્ડમાં આપ્યું હોય ત્યારે તમે કેવી રીતે એને કન્વર્ટ કરશો. નેક્સ્ટ છે એક પ્રોબ્લેમ છે, એક આપણે પ્રેક્ટિસ કરીએ ક્વેશ્ચન.
So acetaminophen is prescribed by PHCP for a child that weighs 27 pounds. The dose is 15 mg per kg. The concentration is 160 mg per 5 ml. How many ml should the nurse draw up for the oral acetaminophen? Question ખબર પડી? Online students, question ખબર પડી? Yes. Yes, Okay, so tell me, શું question માં શું કીધું છે? પહેલેથી જ કહો, question માં શું કીધું છે? કોઈ explain કરો મને. પ્રિસ્ક્રાઇબ કરી PHCP જે બેબીનો વેટ છે એ 27 પાઉન્ડ છે અને જે ડોઝ છે એ 50 mg પર kg. Okay, let me explain. એક PHCP એ child માટે acetaminophen prescribe કર્યું છે. acetaminophen એટલે PCM. PCM, પેરાસિટામોલ, જેને acetaminophen કહેવાય છે. તો ડોક્ટરે acetaminophen prescribe કર્યું છે. જે ચાઇલ્ડ છે એનું વેટ છે 27 પાઉન્ડ્સ. ઓકે, હવે ડોક્ટરે એવું પ્રિસ્ક્રાઇબ કર્યું કે 15 mg પર કેજી ના ડોઝ પ્રમાણે આલવાનું છે. સો ધીસ ઇઝ ધ ડોઝ જે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યો છે કે આટલો ડોઝ આલવાનો છે એસિટામિનોફેનનો. 15 mg પર કેજી એનો ડોઝ છે. હવે જે સિરપ હોય, જે ચાઇલ્ડ હોય એમનામાં સ્પેસિફિક સિરપ્સ હોય. તો જે સિરપ છે એમાં કેટલું કોન્સન્ટ્રેશન છે? તો 5 ml ની અંદર 160 mg કોન્સન્ટ્રેશન હોય. તમે ક્યારે પણ પીડિયાટ્રિક મેડિકેશન લખો ને તેમાં કોન્સન્ટ્રેશન હોય કે આટલું 1 ml લેશો તેનું આટલું કોન્સન્ટ્રેશન હશે. તો એ અકોર્ડિંગ તમારે ml લેવાના હોય. તો તમારા ક્વેશ્ચનમાં શું કરવાનું છે કોઈ મને કહેશે? આમાં એવું લખ્યું છે હાઉ મેની ml should the nurse draw up for the oral acetaminophen. એટલે શું કરવાનું છે આપણે? પહેલા તો 15 mg પર kg છે તો એને પહેલા તો 27 ઇન્ટુ કરવાના તો 406 થાય અને ધેન પછી આપણે 5 ml 160 છે તો લાઈક 160 ડિવાઇડેડ 5 કરવાના, એમાંથી 1 ml જેટલું થાય એ પ્રમાણે બીજી વાઇલ પણ લેવી પડશે. 160 નહીં થાય. સોરી. Okay, yes. આપણે 5 ml 5 ml માં 160 mg છે તો આપણે કેટલા ml દવા પીવડાઈશું તો એ ચાઇલ્ડને કામ કરશે? પણ ડોઝ કેટલો હોવો જોઈએ? 15 mg પર kg. યુ મેડ વન મિસ્ટેક. એ તમે એક મિસ્ટેક કરી છે. હવે આ ક્વેશ્ચન 27 પાઉન્ડ ને કેજી માં કન્વર્ટ kg કરો. માં convert કરીને ડાયરેક્ટ પછી 27 માં ના Yes. મલ્ટીપ્લાય કરે. So that Yes. was the mistake. So solve this question. Give me the answer. શું આન્સર આવશે? કેટલા ml આપણે આપીશું? ઓકે, પહેલા કન્વર્ટ કર્યા પછી ઇન્ટુ 15 કરીએ તો 184 થાય છે. સોરી. કન્સન્ટ્રેશન આપેલું છે 160 પર 5. હમ 7 ml છે સમથિંગ. ઓકે, એકનો આન્સર છે 7 ml. ત્યાં કોઈ સોલ્વ કરો. ટેક આઉટ યોર નોટબુક, પેન, પેન્સિલ, સોલ્વ કરો. કેલ્ક્યુલેટર યુઝ કરો. ત્યાં આગળ કેલ્ક્યુલેટર હશે. નોર્મલી અત્યારે નેક્સ્ટ જનરેશન એન્કલેક્સ એક્ઝામમાં ડોઝ વાળા મેડિકેશન કેલ્ક્યુલેશન્સ નથી પૂછાતા, બટ ધીસ ઇઝ ફોર ધ પ્રેક્ટિસ. Let me solve this one. મારે તો 5.75 આવે છે. Okay. One answer is 5.75 ml. મેમ મારો આન્સર 5.625 આવે છે. 5.64. 625 Okay. હા, એ તો ચાલશે. 2 ડિજિટ. 5.70 આવે છે. Okay.
બીજા સ્ટુડન્ટ્સ ના શું આન્સર આયા? આટલા આપણી જોડે 4 ઓપ્શન્સ તો થઈ જ ગયા ક્વેશ્ચન ના અકોર્ડિંગ. પાઉન્ડ કેજીમાં બદલતા કરીએ ફોર્મ્યુલા એ આગળ શું કરવાનું? ઓકે, એમાં એવું કે છે કે 27 પાઉન્ડ છે જે તમે કેજીમાં કન્વર્ટ કરી દીધું, ધેટ ઇઝ ફાઇન. કેટલા કેજી આવ્યું? 12 પોઈન્ટ એનીથિંગ 0 છે, 12.27 આવે. 27. હા ઓકે, સો 7 છે તો આપણે આને આવી રીતે કરી શકીએ 12.3. જ્યારે પણ સેકન્ડ ડેસિમલ પોઈન્ટ 5 કાં તો 5 કરતા વધારે હોય તો આપણે એને આગળનું જે નંબર હોય એને એક નંબર ઇન્ક્રીઝ કરી શકીએ. સો ધીસ ઇઝ 12.3. સો આપણને ખબર પડી ગઈ કે બેબીનું વેઇટ 12.3 કેજી છે. ઓકે, સો અહીંયા ડોઝેજ કેટલો કીધો છે ડોક્ટરે? 15 mg પર કેજી. સો 1 કેજી નું બેબી હોય તો એને કેટલી મેડિસિન આવવાની, કેટલા mg? 15 mg. સો અહીંયા બેબીનું વેઇટ કેટલું છે? 12.3. Yes, so એ 12.3. according to select કરવાનું. So કેટલો ડોઝ થાય? Calculate that. 84 85. 184.5. 184.5. Okay. બધાએ કેલ્ક્યુલેટ કર્યું? Yes. યસ Yes, 184.5. સો એ જે ચાઇલ્ડ છે, જે બચ્ચું છે, એને કેટલી mg મેડિકેશન જોઈશે? 184.5 mg મેડિસિન્સ જોઈશે. હવે જે બોટલ છે જેમાં સિરપ હોય, સો એ બોટલમાં એવું કે છે કે 5 ml તમે મેડિકેશન લો ને ત્યારે અંદર 160 mg મેડિસિન આવે. 5 ml લો ત્યારે, પણ આપણે કેટલું જોઈએ છે? 185. તો આપણને ખબર છે 160 ml is equals to 160 mg is equals to 5 ml. તો તમે કેટલા ml લેશો તો એમાં ડોઝ થાય 184.5. સો 184 into 5 divided by 160 કરવું પડશે ને એ આઈડેન્ટિફાઈ કરવા માટે. 160 ml mg is equals to 5 ml. આપણે જોઈએ છે 184.5. સો કેટલા ml તમે નીકાળશો એ બોટલમાંથી? કેલ્ક્યુલેટ ધેટ. એ રીતે જ કર્યો. 5.76 આવે અત્યારે કરીએ તો. Yes. પેલું આપણે વધારે પોઈન્ટ હા, એટલે 5.76. સો Yes. અગેન તમને જ્યારે ક્વેશ્ચન હશે ને તેમાં એવું લખ્યું હશે કે આન્સર ઇન 1 ડેસિમલ પોઈન્ટ, 2 ડેસિમલ પોઈન્ટ. તો જ્યારે 1 ડેસિમલ પોઈન્ટ કીધું હોય ત્યારે 5.76 છે કે 75 છે, તો 5 ઓર 5 કરતા વધારે હોય તો આ નંબર કેવો કરી દેવાનો? 8 કરી દેવાનો. અગર 2 ડેસિમલ પોઈન્ટમાં માંગ્યું હોય તો તમારે એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું 5.75 ઓર 6 જે છે એ. પણ 1 ડેસિમલ પોઈન્ટ કીધું હોય તો એક નંબર એક જ લખવાનું છે. સો એડ ઇન 5 કરતા વધારે હોય તો એને એડ કરી દેવાનું. સો ડુ ઇન લાઈક વે. અને તમને ડાયરેક્ટ હોલ નંબરમાં કીધું હોય તો તમારો નંબર આવ્યો છે 5.75 અને એવું કીધું છે કે રાઇટ ઇન ધ હોલ નંબર. તો કેવી રીતે લખશો તમે? શું આન્સર આવશે? હોલ નંબર એટલે પોઈન્ટ વાળું નથી લખવાનું, 6 એક કરી જ ડિજિટ 6. લખવાનું છે. એટલે શું આવશે? 6. બીકોઝ પોઈન્ટ પછી 5 ઓર 5 કરતા વધારે છે, સો અહીંયા એક એડ થઈ જાય. સો 6 આન્સર આવે. સો ક્વેશ્ચનમાં શું લખ્યું છે એ આન્સર જોવાનું. તમે આ તમને મેઇન એક્ઝામમાં નહીં પૂછાય મેડિકેશન ડ્રગ ડોઝેજ કેલ્ક્યુલેશન, પણ જ્યારે તમે યુવર્લ્ડ પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને પૂછાશે. બીકોઝ યુવર્લ્ડ હજુ એનજીએન ના બેઝિસ પર નથી, એમાં મેડિકેશન ડ્રગ ડોઝ કેલ્ક્યુલેશન ના ક્વેશ્ચન્સ આવે છે. સો એમાં તમે વાંચશો ને તો લખ્યું હશે કે રાઇટ ઇન હોલ નંબર, રાઇટ ઇન 1 ડેસિમલ પોઈન્ટ, 2 ડેસિમલ પોઈન્ટ. તો એ અકોર્ડિંગ તમારે આન્સર આવવાનું. લુક ઓન ધેટ કે શું માંગ્યું છે અને પછી જ તમારો આન્સર સિલેક્ટ કરવાનો. સો આન્સર અત્યારે 1 ડેસિમલ પોઈન્ટમાં જોઈએ તો 5.8 આન્સર આવે છે. લેટ્સ સી ધ કરેક્ટ આન્સર. તો એસિટામિનોફેન જે આપણે છે કે શું છે સોલ્યુશન? એસિટામિનોફેન પ્રિસ્ક્રાઇબ કર્યું છે. ચાઇલ્ડનું વેઇટ 27 પાઉન્ડ છે, ડોઝ 15 mg પર કેજી છે અને કોન્સન્ટ્રેશન 160 છે. તો આપણે કેટલા ml કાઢવાનું છે એ જોઈએ. સો પહેલા તો આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે પાઉન્ડને. સો 27 પાઉન્ડ એટલે કેટલા કેજી થાય? 12.3. 12.2
સમથિંગ થતું હતું એટલે ડાયરેક્ટલી આપણે 12.3 લઈ લીધું 1 ડેસિમલ પોઈન્ટમાં. પછી આપણે હવે ડોઝ જે છે એ કન્વર્ટ કરવાનો છે કે ડોઝ હતો 15 mg પર kg. સો અકોર્ડિંગ ટુ ધેટ આપણી જોડે 12.3 kg છે તો એ ચાઇલ્ડના અકોર્ડિંગ કેટલા ડોઝ આપણે જોઈશે એસિટામિનોફેનના, તો આપણો આન્સર આવ્યો હતો 184.5 કે એટલું mg આપણે એસિટામિનોફેન આપવું પડશે. હવે આપણે કોન્સન્ટ્રેશન જોયું કે બોટલની અંદર 160 ml 5 ml કાઢો તો 160 mg મેડિસિન આવે, પણ આપણે જોઈએ છે 184.5 mg. સો તમે કેટલા ml વિથડ્રો કરશો? તો ધેટ ઇઝ 5.76 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 5.8 ml. તમે એ બોટલ છે એમાંથી 5.8 ml મેડિસિન એ બચ્ચાને પીડિયાટ્રિકને તમે આપશો. ડોક્ટર છે ખાલી એટલું જ કહેશે કે બચ્ચુને એસિટામિનોફેન આપવાની છે, ડોઝેજ ઇઝ ધીસ. ડોઝ જ કહેશે, તમે બોટલમાં જોશો કે એનું કેટલું કોન્સન્ટ્રેશન છે એ અકોર્ડિંગ બિંગ અ નર્સ તમારે કેટલું આપવાનું છે તમારે ડિસાઈડ કરવાનું છે. ડોક્ટર ખાલી ડોઝ જ કે આટલો ડોઝ આ બચ્ચુને આપી દો. સો તમારે આ કેલ્ક્યુલેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ડોક્ટર તમને કેલ્ક્યુલેટ કરી ના આપે કે 5.8 ml આપજો, એ આપણું કામ છે. સો યુ શુડ નો. તમે જ્યારે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરશો ત્યારે તમારે આ તમને આવડવું જોઈએ. ત્યાં આગળ ડોક્ટર ખાલી એવું જ કહેશે કે આ બેબી છે એને 15 mg પર kg ના અકોર્ડિંગ એસિટામિનોફેન આપી દો. હવે તમને આવડતું જ નથી કે ડ્રગ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું, તો તમે એને મેડિસિન કેવી રીતે આપશો? સો ધેટ્સ વાય ફોર ધ પ્રેક્ટિકલ વર્ક એક્સપિરિયન્સ તમને આ વસ્તુ આવડવી. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ નોટ ફોર એક્ઝામિનેશન, ધીસ ઇઝ યોર પ્રેક્ટિકલ નોલેજ. એક્ઝામમાં નથી પૂછવાનું, પણ તમને આવડવું જોઈએ આ વસ્તુ. હવે રૂટ્સ ઓફ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન બાય ધ એજ. આપણને ખબર છે કે ચાઇલ્ડ છે, બચ્ચું છે, સો એને એડલ્ટની જેમ આપણે મેડિકેશન્સ ના આપી શકીએ. તો એના રૂટ્સ કયા છે? લેટ્સ સી. જે પણ બચ્ચું જે છે, જે ચાઇલ્ડ છે પીડિયાટ્રિક ક્લાયન્ટ, એ અગર 12 મંથ્સ કરતા નાનું છે, એની એજ લેસ ધેન 12 મંથ્સ ઓલ્ડ છે, તો જ્યારે તમારે આઈએમ મેડિકેશન આપવાની હોય તો તમે ક્યાં આપી શકો? વેસ્ટસ લેટરાલિસ. યુ કેન સી હિયર, ધીસ ઇઝ વેસ્ટસ લેટરાલિસ. તમે આગળની સાઈડ ના આપી શકો, અહીંયા ના આપી શકો. જે થાઈસ છે એની ઉપરની સાઈડ પણ ના આપી શકો કે પાછળની સાઈડ પણ ના આપી શકો. લેટરલ મસલ્સમાં જ આપવાની હોય. તમને ખબર હશે ઇમ્યુનાઇઝેશન થતું હોય પીડિયાટ્રિકનું, તો જે પણ આઈએમ ઇમ્યુનાઇઝેશન હોય એ સાઇડ્સ પર જ આપે છે, થાઈસમાં. ઉપર કે પાછળ નીચે નથી આપતા. જ્યારે આઈએમ આપવાનું હોય ત્યારે લેસ ધેન 12 મંથ ઓલ્ડ ચાઇલ્ડ હોય તો એને આઈએમ ઇન્જેક્શન ઓલવેઝ વેસ્ટસ લેટરાલિસ મસલ્સ પર જ અપાય, બીજે ક્યાંય નહીં. સબક્યુટેનિયસ ઇન્જેક્શન્સ આપવાના હોય તો એ ક્યાં અપાય? તો ફેટી ટિશ્યુ ઓવર એન્ટેરોલેટરલ થાઈ. અને જે સબક્યુટેનિયસ ઇન્જેક્શન્સ હોય એ ક્યાં આપવાના? તો જે થાઈ છે એનો એન્ટેરોલેટરલ પોર્શન, એટલે ના કમ્પ્લીટલી સાઈડ પર ના કમ્પ્લીટલી આગળ, એની વચ્ચે, બે જગ્યાની વચ્ચે એન્ટેરોલેટરલ થાઈની ઓવર એ જે ટિશ્યુઝ છે ત્યાં જ તમે સબક્યુટેનિયસ આપી શકો. હાથમાં કે બીજે ક્યાંય તમે સબક્યુટેનિયસ ઇન્જેક્શન ના આપી શકો ફોર ધ લેસ ધેન 12 મંથ ઓલ્ડ પીડિયાટ્રિક ક્લાયન્ટ. હવે જે બચ્ચું છે એ જે પીડિયાટ્રિક ક્લાયન્ટ છે એ 12 મંથ થી 2 યર્સની વચ્ચે છે. સો એવા જે બચ્ચું છે એમને તમે આઈએમ ઇન્જેક્શન ક્યાં આપી શકો? અગેન વેસ્ટસ લેટરાલિસ પર જ આપી શકો. એડલ્ટને તમે આઈએમ અહીંયા આપો છો, બરાબર. જે 2 યર્સના ચાઇલ્ડ હોય એમને આઈએમ ખાલી થાઈઝમાં જ અપાય, એ પણ લેટરલ સાઈડ, નોટ એન્ટિરિયર નોટ પોસ્ટિરિયર, ઓનલી લેટરલ. અને મસલ્સ કયા છે? વેસ્ટસ લેટરાલિસ મસલ્સ છે, ત્યાં જ તમે આપી શકો આઈએમ ઇન્જેક્શન. સબક્યુટેનિયસ ઇન્જેક્શન હવે અમને ક્યાં આપી શકીએ આપણે? સો ફેટી ટિશ્યુ ઓવર આઉટર એન્ડ અપર આઉટર એરિયા ઓફ ટ્રાઇસેપ્સ. ટ્રાઇસેપ્સ મસલ્સ એટલે કયા મસલ્સ? ઓકે, સો યુ કેન સી હિયર કે આ જે મસલ્સ છે આ ટ્રાઇસેપ્સ કહેવાય. અહીંયા જે ટ્રાઇસેપ્સ મસલ્સ હોય એ અહીંયા હોય. તો આ જે 2 યર્સ સુધીના જે પીડિયાટ્રિક ક્લાયન્ટ હોય, જે 12 મંથથી મોટા છે, સો એમને તમે હવે સબક્યુટેનિયસ ઇન્જેક્શન અહીંયા અપર અને આઉટર સાઈડ તમે ટ્રાઇસેપ્સમાં આપી શકો છો, પણ છે ઉપર નહીં, ડેલ્ટોઇડમાં નહીં, ટ્રાઇસેપ્સમાં. હવે એ જે પીડિયાટ્રિક ક્લાયન્ટ છે એ 3 યર્સનું કાં તો 3 યર્સ કરતા મોટું છે, ઇક્વિવેલન્ટ ઓર મોર દેન 3 યર્સ છે. સો તમે હવે એમને આઈએમ ઇન્જેક્શન ઇટ ઇઝ નોટ નેસેસરી કે હવે તમે પગમાં જ આપો. હવે તમે ડેલ્ટોઇડ પર આપી શકો છો, બીકોઝ હવે ત્યાં આગળ મસલ ગ્રોથ થઈ ગયો હશે. સો હવે તમે આઈએમ ઇન્જેક્શન ડેલ્ટોઇડ પર આપી શકો છો. અને સબક્યુટેનિયસ ક્યાં આલવાનું? સો ફેટી ટિશ્યુ ઓવર ધ અપર આઉટર એરિયા ઓફ ટ્રાઇસેપ્સ. અને જે આપણે સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપીએ છીએ મોટા લોકોને પણ, તો આપણે અહીંયા જ આપીએ છીએ. સો એ જે ટ્રાઇસેપ્સ છે ત્યાં આગળ તમે સબક્યુટેનિયસ આપી શકો છો, અને આઈએમ પણ હવે અહીંયા આપી શકો છો. પછી 3 યર્સથી મોટા હોય તો તમે આઈએમ બધા જ અહીંયા આપી શકો, નો વરીઝ. પણ જે 2 યર્સ સુધીના ચાઇલ્ડ છે એમને તમે આઈએમ ડેલ્ટોઇડમાં આપી શકશો? નો, તો ક્યાં આપવાનું?
એન્ડ તમને ઓપ્શન્સમાં એવું કીધું છે કે એન્ટિરિયર થાઈ મસલ્સ, તો તમે ત્યાં આપશો? તો ક્યાં આપવાનું? ઓનલાઈન સ્ટુડન્ટ્સ 2 years થી 2 years કે 2 years થી નાના ચાઇલ્ડ હોય એમને આઈએમ ઇન્જેક્શન ક્યાં આપવાનું? હાઈમાં વાસ્ટસ લેટરાલિસ. યસ, થાઈસમાં, અને એમાં પણ લેટરલ મસલ્સમાં જ આપવાનું, નોટ એન્ટિરિયર નોટ પોસ્ટિરિયર. સો એ મસલ્સ છે વેસ્ટસ લેટરાલિસ. તમે જ્યારે પ્રેક્ટિસ કરશો ત્યારે આના પણ ક્વેશ્ચન્સ આવશે. તમને આ બેઝિક છે કે આ જ લોકેશન છે, એનાથી આજુબાજુ તમે ક્યાંય ના આપી શકો. નોટ ડેલ્ટોઇડ નોટ ટ્રાઇસેપ્સ, ક્યાંય નહીં, તમે ત્યાં જ આપી શકો પીડિયાટ્રિકને. અને તમે જોયું પણ હશે જે પીડિયાટ્રિકનું આઈએમ ઇમ્યુનાઇઝેશન હોય એ જ જગ્યાએ થાય, ઈધર ઓફ ધ લેગ. એવું નથી કે એક જ લેગ, પણ તમે ત્યાં જ આપી શકો છો, બીજે ક્યાંય ના આપી શકો. સબક્યુટેનિયસ હોય તો એ જે 12 મંથથી નાનું હોય તો ત્યાં કઈ જગ્યાએ આપવાનું સબક્યુટેનિયસ ઇન્જેક્શન? Fatty tissue, our upper outer area of tricep. એન્ટિરિયર લેટરલ થાઈઝમાં જ આપવાનું. થોડુંક એન્ટિરિયર અને લેટરલ એ બંનેની વચ્ચે, ના કમ્પ્લીટલી એન્ટિરિયર ના કમ્પ્લીટલી લેટરલ. તેની વચ્ચેનું પોર્શન છે ત્યાં તમે સબક્યુટેનિયસ આપી શકો છો. ટ્રાઇસેપ્સમાં પણ નહીં ને બીજે ક્યાંય જ નહીં. અને 12 મંથ થી 2 year ઓલ્ડ ચાઇલ્ડ છે એમને તમે આઈએમ ઇન્જેક્શન ક્યાં આપશો? વાસ્ટસ લેટરાલિસ મસલ્સ પર, એટલે કે થાઈઝમાં લેટરલ સાઈડ. અને એમાં સબક્યુટેનિયસ હવે તમે ક્યાં આપી શકો છો? આપી શકાય છે. આઉટર નોટ ઇનર, આઉટર સાઈડ, આઉટર એરિયા જે છે અપર આઉટર એરિયા ત્યાં તમે આપી શકો છો. હવે 3 years કાં તો 3 years થી મોટા છે એમનામાં હવે આઈએમ ઇન્જેક્શન તમે ક્યાં આપી શકો છો? ડેલ્ટોઇડ, એટલે શોલ્ડરમાં આપણે આપી શકીએ છીએ, જે આપણે પણ લઈએ છીએ આઈએમ અમુક વખતે. તો એ હવે ચાઇલ્ડ, હવે એનો ગ્રોથ થઈ ગયો છે તો હવે તમે ત્યાં આપી શકો છો, એનો મસલ ગ્રોથ થયો છે. અને સબક્યુટેનિયસ હવે ક્યાં આપી શકાય? યસ, upper outer area of the triceps, ત્યાં હવે સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપી શકાય. સો ધીસ આર ધ રૂટ્સ. જે યાદ રાખવાનું છે એમાં યાદ રાખવું પડશે તમારે. નેક્સ્ટ છે ડ્રગ્સ ટુ કન્સિડર અવોઇડિંગ ઇન પીડિયાટ્રિક્સ. કયા ડ્રગ્સ પીડિયાટ્રિક્સમાં ભૂલથી પણ નહીં આપવાના? તો ધીસ આર ધ 4 ડ્રગ્સ જે તમે પીડિયાટ્રિક્સમાં ભૂલથી પણ નહીં આપો. સો ફર્સ્ટ છે ASA. વોટ ઇઝ ASA? એસિટાઇલ સેલિસિલિક એસિડ. એ નહીં આપવાનું. કેમ નહીં આપવાનું? રેસ સિન્ડ્રોમ થાય ચાઇલ્ડમાં. તો જે પણ ચાઇલ્ડ છે એને એસિટાઇલ સેલિસિલિક એસિડ અવોઇડ કરવાનું, એના લીધે રેસ સિન્ડ્રોમ થાય. કઈ એક કન્ડિશન છે કે જેમાં તમે આપી શકો? વન એન્ડ ઓનલી કન્ડિશન ઇન ધ પીડિયાટ્રિક કે જેમાં એસિટાઇલ સેલિસિલિક આપી શકીએ? કાવાસાકી. કાવાસ્કી સિન્ડ્રોમ, કાવાસ્કી ડિઝીઝ, એમાં જ ખાલી એસિટાઇલ સેલિસિલિક એસિડ આપીએ છીએ, બાકી નહીં આપવાનું, નહીં તો એના લીધે રેસ સિન્ડ્રોમ થાય. નેક્સ્ટ ડ્રગ છે આઇબુપ્રોફેન બિફોર 6 month ઓલ્ડ. 6 month થી નાનું જે ચાઇલ્ડ હોય એમાં આઇબુપ્રોફેન ડ્રગ નહીં આપવાની. કેમ? બીકોઝ હજુ લીવર ઇનમેચ્યોર છે. 2 years સુધી તો લીવર મેચ્યોર જ ના થયું, અને આઇબુપ્રોફેન એ હિપેટોટોક્સિક છે અને એ લીવર ડેમેજ કરશે, પીડિયાટ્રિક નું ખાસ થઈ જશે. તો એ 6 months થી નાના ચાઇલ્ડમાં તમે આઇબુપ્રોફેન ના આપી શકો. કેમ? બીકોઝ ઓફ ઇમેચ્યોર લીવર. 6 months થી મોટું થાય તો સ્મોલ ડોઝીસ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. ધેન નેક્સ્ટ છે ટેટ્રાસાઇક્લિન. ટેટ્રાસાઇક્લિન પીડિયાટ્રિકમાં નહીં આપવાનું. કેમ? ટીથ સ્ટેન થતા હતા. યસ, સ્ટેનિંગ ઓફ ધ ટીથ થતું હતું, ટૂથ ડિસ્કલરેશન થતા હતા. અને ટૂથ ડિસ્કલરેશન તો બરાબર, પણ એના સિવાય બીજું જે બોડીના બોન્સ હોય ને બધું જ ડિસ્કલરેશન. કયા કયામાં અવોઇડ કરતા હતા ટેટ્રાસાઇક્લિન્સ? 8 months થી 8 years થી નાના જે ચાઇલ્ડ હોય એમનામાં, બીકોઝ હજુ એમને પરમનન્ટ ટીથ આયા જ નથી. પરમનન્ટ સેટ તો હજુ અંદર જ છે, અને એમાં બી સ્ટેનિંગ થઈ જશે તો એ ટીથ એવા જ આવશે. ધેટ્સ વાય ટેટ્રાસાઇક્લિન ટૂથ ડિસ્કલરેશનના લીધે આપણે અવોઇડ કરવાનું. નેક્સ્ટ છે ઓસેલ્ટામિવિર. ઓસેલ્ટામિવિર એટલે એન્ટીવાયરલ. યસ. સો એ પીડિયાટ્રિકમાં નહીં આપવાની. કેમ? hallucinations થાય pediatric line માં, એટલા માટે. So these 4 drugs are contraindicated in pediatric line. કેમ નહીં આપવાનું એનું રેશનલ તમારે યાદ રાખવાનું. સમટાઈમ્સ રેશનલ બેઝ ક્વેશ્ચન્સ હોય છે, તમે આન્સર કરેક્ટ સિલેક્ટ કર્યો પણ એનું રેશનલ રોંગ સિલેક્ટ કર્યું તો તમારા 0 જ આવશે. તમારે એનું રેશનલ કરેક્ટ કરવું પડશે. તો નો ધ રેશનલ કે કેમ આ વસ્તુ અવોઇડ કરવાની.
Okay, so that was all about pediatric drugs. Next છે critical care ની medications. એ પણ આપણે already study કરી હતી. So let's take 5-10 minutes break ને પછી આપણે critical care જે છે complex care વાળું એની medications જોઈ લઈએ. Revise કરી લઈએ ખાલી. Break. Should we start now? Yes, ma'am. Okay, so let's start. The critical care medications. Critical care means ઇમરજન્સીમાં જે કેર આપવાની હોય તે. yes, ઇમરજન્સીમાં મેડિકેશન્સ જે આપણે જરૂર પડે વધારે એવી સો એ બધી મેડિકેશન્સ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ છે વેઝો એક્ટિવ ઇન્ફ્યુઝન. એનું નેમ જ સજેસ્ટ કરે છે વેઝો એક્ટિવ મીન્સ યસ વેસલ્સ ને એક્ટિવ કરશે એવા કયા ઇન્ફ્યુઝન્સ છે. તો ફર્સ્ટ છે ઇનોટ્રોપ્સ. જ્યારે આપણે નર્વસ સિસ્ટમ ભણતા હતા નર્વસ કે કાર્ડિયોલોજીમાં આવ્યું હતું ઇનોટ્રોપ્સ અને ક્રોનોટ્રોપ્સ. સો વોટ ઇઝ ઇનોટ્રોપ્સ અને ક્રોનોટ્રોપ્સ? ઇનોટ્રોપ્સ શું કરશે? હાર્ટની રેટ વધારે, યસ હાર્ટની રેટ વધારશે. રીધમ, સ્ટ્રોંગ કેટલું સ્ટ્રોંગ હાર્ટ કોન્ટ્રેક્ટ થાય છે એની સ્ટ્રેન્થ હોય એ વધારે. અને ક્રોનોટ્રોપ શું કરે? એ રેટ અને રીધમ બંને. એ રેટ અને રિધમ ઇન્ક્રીઝ કરશે. સો ધીસ આર ધ ઇનોટ્રોપ્સ. ઇનોટ્રોપ્સ એટલે હવે સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરશે. સો ઇટ એક્ટ બાય ઇન્ક્રીઝિંગ ધ ફોર્સ ઓફ માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિલિટી. એટલે કે જે માયોકાર્ડિયમનું કોન્ટ્રેક્શન છે એનો ફોર્સ ઇન્ક્રીઝ કરે છે એની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરે છે કે કેટલું હાર્ડ ફોર્સફુલી માયોકાર્ડિયલ સેલ્સ છે કોન્ટ્રેક્ટ થઈ શકે અને બ્લડ પમ્પ કરી શકે બહાર. So ultimately cardiac output વધારશે. So inotropes acts by increasing the force of myocardial contractility. Vasopressor. Vasopressor means vasoconstriction. yes vessels ને constrict કરશે. તો constrict થશે. જ્યારે hypotension થઈ જાય તમે vasopressors આપો તો ફ્લો ઓછો છે પણ વેસલ્સ કન્સ્ટ્રિક્ટ છે એટલે ફ્લો ફોર્સથી ફ્લો થાય. તો જે પરફ્યુઝન છે બ્લડ ટિશ્યુઝ ને અને ઓર્ગન્સ એને મળી રહે. સો વેઝોપ્રેસર્સ નું કામ શું છે? ઇટ મિમિક્સ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ટુ કોઝ ધ વેઝોકન્સ્ટ્રિક્શન. એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને જ મિમિક કરે છે એના જેવું જ એક્ટિવિટી કરે છે અને અલ્ટિમેટલી વેઝોકન્સ્ટ્રિક્શન કરાવે છે. સો બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થઈ શકે. સો ધીસ આર ધ ટુ ઇન્ફ્યુઝન્સ. વેઝોએક્ટિવ ઇન્ફ્યુઝન્સ છે કે જ્યારે આપણે ઇનોટ્રોપ્સ આપીએ કે કોઈ બી વેઝોપ્રેસર સબસ્ટન્સીસ આપીએ તો એ ઇનોટ્રોપ્સ માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટીનો ફોર્સ ઇન્ક્રીઝ કરશે નોટ રેટ. ધીસ વિલ ઇન્ક્રીઝ ધ ફોર્સ. અને વેઝોપ્રેસર્સ છે એ વેઝોકન્સ્ટ્રિક્શન કરાવશે. કોમન ઇન્ડિકેશન વેઝોએક્ટિવ ઇન્ફ્યુઝન કઈ એવી કન્ડિશનમાં તમારે આપવાની જરૂર પડે? સો ફર્સ્ટ છે કાર્ડિયાક અરેસ્ટ. કાર્ડિયાક અરેસ્ટ થઈ ગયું હોય ત્યારે તમારે ક્લાયન્ટને ઇનોટ્રોપ્સ ને વેઝોપ્રેસર આલવા પડશે કે એનો ફોર્સ જે કોન્ટ્રેક્શન છે ઇન્ક્રીઝ થાય ને બ્લડ વેસલ્સ કન્સ્ટ્રિક્ટ થાય. હાઇપોટેન્શન થઈ ગયું હોય ત્યારે તમારે આપવું પડે શોક રિફ્રેક્ટરી ટુ ફ્લુઇડ રિસક્સિટેશન. શોક થયું છે તમે ફ્લુઇડ રિસક્સિટેશન બી કર્યું છે હાઇપોવોલેમિક શોક થઈ ગયું છે બહુ જ બ્લડ લોસ થઈ ગયું છે સિવિયર એટલું બધું બ્લડ લોસ થયું છે તમે ફ્લુઇડ રિસક્સિટેશન બી કર્યું છે પણ એની સાથે સાથે તમારે આલવું પડશે. એકલું ફ્લુઇડ રિસક્સિટેશન થી પેશન્ટ કેન નોટ સર્વાઈવ. કાર્ડિયાક ડિઝીઝીસ હોય લાઈક અક્વાયર્ડ. વોટ ઇઝ અક્વાયર્ડ કાર્ડિયાક ડિઝીઝ? આફ્ટર બર્થ જે થાય યસ બર્થ પછી એને એ અક્વાયર થયા છે એટલે કશો પ્રોબ્લેમ થયો અને એક પ્રોબ્લેમ થાય એના લીધે કાર્ડિયાક ડિઝીઝ થાય કાં તો કન્જનાઇટલ. જ્યારે બોર્ન થયું છે કોઈ પર્સન જન્મથી જ એને કાર્ડિયાક પ્રોબ્લેમ છે. તો આવી બધી જ કન્ડિશનમાં તમે વેઝોએક્ટિવ ઇન્ફ્યુઝન્સ આપી શકો છો. ઓકે નેક્સ્ટ છે આ એડ્રીનર્જિક રિસેપ્ટર્સ જે આપણે ઓલરેડી સ્ટડી કર્યું છે કે જેના ઉપર એ વર્ક કરે છે. આલ્ફા સેલ્સ ક્યાં હશે? આલ્ફા રિસેપ્ટર વેઝોકન્સ્ટ્રિક્શન. પછી બીટા 2 રિસેપ્ટર્સ ક્યાં હશે? હાર્ટ, lungs, લંગ્સમાં. એનું કામ શું છે? તો બીટા 2 એન્ટાગોનિસ્ટ શું કરશે? એ બ્રોન્કસને કન્સ્ટ્રિક્ટ કરશે. constrict કરશે. કન્સ્ટ્રિક્ટ કરશે. ઓપોઝિટ થશે. ઓકે એન્ડ બીટા 1 રિસેપ્ટર્સ ક્યાં હશે? હાર્ટ, કામ શું છે? હાર્ટની કોન્ટ્રાક્શન મતલબ કોન્ટ્રાક્ટ. યસ હાર્ટની કોન્ટ્રાક્ટિલિટીને ઇન્ક્રીઝ કરશે. સો બીટા 1 એગોનિસ્ટ શું કરશે?
મોર કોન્ટ્રાક્શન મતલબ હાર્ટ કોન્ટ્રેક્શન્સ ઓર ઇન્ક્રીઝ થશે અને એન્ટાગોનિસ્ટ શું કરશે? કોન્ટ્રાક્શન The opposite. Contractions ઓછા કરશે. સો આ તો તમને ઊંઘમાં બી કોઈ પૂછે કે આલ્ફા રિસેપ્ટર, બીટા 2, સો તમને કોન્સેપ્ટ ખબર હશે તો તમે મેડિકેશન થી આઈડેન્ટિફાઈ થશે કે એન્ટાગોનિસ્ટ છે તો આ કામ થશે, એગોનિસ્ટ છે તો આ કામ. સો આ કોન્સેપ્ટ બસ ક્લિયર રાખવાનો. આલ્ફા રિસેપ્ટર્સ, બીટા 2 ક્યાં હોય, એનું વર્ક શું છે અને એના અકોર્ડિંગ તમારે યાદ રાખવાનું. સેકન્ડ છે એપિનેફ્રિન. એ પણ એક ઇમરજન્સી મેડિકેશન છે. ત્યારે આપણે આપીએ છીએ શોકમાં. કયો શોક? કાર્ડિયોજેનિક કોઈ પણ શોક હોય એમાં આપણે આપી શકીએ છીએ. કાર્ડિયાક અરેસ્ટ થયું હોય ત્યારે પણ આપણે એપિનેફ્રિન આપી શકીએ. એસિસ્ટોલ. વોટ ઇઝ એસિસ્ટોલ? કોન્ટ્રાક્શન Flat line eyeglass. સ્ટ્રેટ લાઈન. હવે કોન્ટ્રેક્શન સિસ્ટોલ થતું જ નથી, કોન્ટ્રેક્શન્સ થતા જ નથી, સો સીધી ફ્લેટ લાઈન જ આવશે. તો એવી કન્ડિશન્સમાં તમે એપિનેફ્રિન આપી શકો છો. લો ડોઝિસ એક્ટ ઓન બીટા 1 રિસેપ્ટર્સ. અગર એપિનેફ્રિન નો ઓછા ડોઝમાં આપશો સો એ ક્યાં એક્ટ કરશે? બીટા 1 રિસેપ્ટર્સ પર એક્ટ કરશે. સો બીટા 1 પર એક્ટ કરશે એટલે શું થશે? હાર્ટનું કોન્ટ્રાક્શન વધશે. કોન્ટ્રેક્શન્સ વધારશે. સો ઇન્ક્રીઝ ધ કાર્ડિયાક આઉટપુટ. કોન્ટ્રેક્શન્સ વધશે તો કાર્ડિયાક આઉટપુટ પણ વધશે. અને તમે હાઈ ડોઝિસ આપો એપિનેફ્રિનના સો એ આલ્ફા 1 રિસેપ્ટર પર વર્ક કરે. સો આલ્ફા 1 રિસેપ્ટર નું શું કામ હતું? constrict કરવાનું. So increase the systemic vascular resistance, SVR increase થશે. So ultimately BP increase થશે. જેટલું constrict થશે એટલું pressure થી blood flow થશે. So epinephrine આવી રીતે આ ઇન્ડિકેશન છે ને. લો ડોઝ આપો તો બીટા 1 પર એક્ટ કરે, હાઈ ડોઝિસ હોય તો આલ્ફા 1 પર એક્ટ કરશે. નોરએપિનેફ્રિન મેડિકેશન્સ છે એ પણ આપણે ઇમરજન્સી સિચ્યુએશનમાં આપી શકીએ છીએ. ઇન્ડિકેશન શું છે? શોક અને હાઇપોટેન્શન. હાઇપોટેન્શન જે તમારા હોસ્પિટલમાં આવતા હશે, જે લોકોને હાઇપોવોલેમિક શોક થઈ ગયો હોય, બ્લડ વોલ્યુમ ઓછું હોય અને હાઇપોટેન્શન હોય ત્યારે તમે નોરએપિનેફ્રિન આપો છો, આપ્યું હશે જે ઇમરજન્સીમાં હશે એમને ખબર હશે. સો નોરએપિનેફ્રિન ક્યાં વર્ક કરે છે? તો ઇટ એક્ટ્સ ઓન આલ્ફા 1 રિસેપ્ટર્સ. આલ્ફા 1 રિસેપ્ટર પર એક્ટ કરશે એનો મતલબ કે વેઝોકન્સ્ટ્રિક્શન કરાવશે, blood pressure increase થશે, ultimately cardiac output increase થઈ જશે. So this is how norepinephrine will work. આની બધાની નર્સિંગ કન્સિડરેશન તમે ક્યાંથી યાદ રાખશો? આગળ આપણે સ્ટડી કર્યું કે નોરએપિનેફ્રિન આપીએ તો આપણે શું નર્સિંગ કન્સિડરેશન ધ્યાન રાખવાની, એ બધું આપણે ઓલરેડી સ્ટડી કર્યું છે. પણ ધીસ આર ધ મેડિકેશન્સ જે આપણે ક્રિટિકલ કેરમાં આપી શકીએ છીએ. એની નર્સિંગ કન્સિડરેશન આપણે ઓલરેડી સ્ટડી કર્યું છે. ફિનાઇલફેરિન. ફિનાઇલફેરિન મેડિકેશનની ઇન્ડિકેશન શું છે? સો એનેસ્થેશિયા ઇન્ડ્યુસ્ડ હાઇપોટેન્શન થયું હોય. સો ક્યારે આપીએ આપણે આ ડ્રગ? એનેસ્થેશિયા ઇન્ડ્યુસ્ડ હાઇપોટેન્શન ક્યારે થાય? સર્જરી Anesthesia આપી હોય તો patient conscious ના થાય જલ્દી ત્યારે. તમે જોયું હશે કે ક્લાયન્ટને સર્જરી પછી બ્લડ પ્રેશર ડ્રોપ જ રહેતું હોય, વધતું જ ના હોય, તો એવા ટાઈમે ફિનાઇલફ્રિન ડ્રગ્સ છે એ આપણે આપી શકીએ. સેકન્ડ લાઇન એજન્ટ ઇન સમ શોક પેશન્ટ. અમુક શોક વાળા જે પેશન્ટ હોય એમાં સેકન્ડ લાઇન એજન્ટ છે. સેકન્ડ લાઇન એજન્ટ મીન્સ what do you mean by second? Okay, tell me, someone is trying to speak. જે ફર્સ્ટ પ્રાઇમરી જે ડ્રગ યુઝ કરી હોય એ ઇફેક્ટિવ ના હોય ત્યારે જે યુઝ કરે દેટ ઇઝ સેકન્ડ લાઇન. યસ, જે સેકન્ડ નંબર પર આપણે યુઝ કરે છે. શોક થયો ને પહેલા જે પ્રાયોરિટી મેડિકેશન હોય એ નથી, સેકન્ડ લાઇન એજન્ટ છે. તો તમે સેકન્ડ એ આપ્યા પછી તમે આ ડ્રગ આપી શકો છો. લાઈક જે સિક્વન્સ આપણે જોઈ હતી શેમાં? એઝમામાં જે સિક્વન્સ જોઈ હતી આપવાની. સો એ સિક્વન્સ તો એમાં જે સેકન્ડ લાઇન ડ્રગ હતું એ કયું હતું? એઝમામાં એક્યુટ એપિસોડ હોય તો સેકન્ડ લાઇન ડ્રગ કયું હતું? એન્ટીકોલિનર્જિક્સ. યસ યસ. સો એવી રીતે આ સેકન્ડ લાઇન ડ્રગ છે કે જ્યારે અમુક શોક વાળા પેશન્ટ હોય તો તમે સેકન્ડ ડ્રગ આપી શકો છો. આ કેવી રીતે વર્ક કરે છે? સો ઇટ એક્ટ્સ ઓન આલ્ફા 1 રિસેપ્ટર. ઇટ ઓનલી causes vasoconstriction. ખાલી vasoconstriction જ કરાવે છે, ઇનોટ્રોફી નથી કરતું. એટલે હાર્ટની કોન્ટ્રાક્શન પર જે કોન્ટ્રેક્શન નો ફોર્સ હોય એ નથી વધારતું, ખાલી વેઝોકન્સ્ટ્રિક્શન જ કરાવે છે. સો ખાલી બીપી જ ઇન્ક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ કે એને કોઈ જ લેવા દેવા નથી. ખાલી બીપી જ ઇન્ક્રીઝ કરે છે. ઇનોટ્રોફી જોડે એનો કોઈ જ લેવા દેવા નથી. ઇટ ઇઝ નોટ અ પોઝિટિવ ઇનોટ્રોપ.
એ ઇનોટ્રોપ્સ નથી, ખાલી હાર્ટની જે વેસલ્સ છે એની કોન્ટ્રેક્શન્સ વધારીને બ્લડ પ્રેશર જ ઇન્ક્રીઝ કરે છે, એટલે કે હાઇપોટેન્શન રિલીવ થઈ જાય. નેક્સ્ટ છે ડોપામિન. ડોપામિન પણ આપણે આપી શકીએ છીએ. સો ઇન્ડિકેશન શું છે? શોક, હાઇપોટેન્શન અને ટ્રોમા. આ કન્ડિશનમાં આપણે ડોપામિન આપીએ છીએ. Low doses used in kidney failure to increase the renal blood flow. That is the renal dopa. ડોપામિનના લો ડોઝિસ આપો ને તો જ્યારે કિડની ફેલિયર થયું હોય ને ત્યારે તમે આપી શકો છો, એટલે કિડનીમાં પ્રોપર બ્લડ ફ્લો મળી રહે. કિડની ક્યારે ડેમેજ થાય આપણે બધા એને જોયા હતા, પ્રી રીનલ, ઇન્ટ્રા રીનલ અને પોસ્ટ રીનલ કોઝ. તો પ્રી રીનલ કોઝ તેના લીધે થતો તો મેજરલી હાર્ટમાં કોઈ મતલબ બ્લડ પ્રોપર ના મળી રહેતું એના લીધે. યસ, ઇન શોર્ટ કિડનીમાં બ્લડ ફ્લો પ્રોપર ના થાય તો કિડની ફેલ થઈ જાય. સો દેટ ઇઝ ધ પ્રી રીનલ કોઝ. તો કિડની ફેલિયર થયું હોય, રીનલને બ્લડ ફ્લો પ્રોપર મળી રહે એના માટે આપણે લો ડોઝિસ આપીએ છીએ ડોપામિનના. ધેટ ઇઝ કોલ્ડ એઝ રીનલ ડોપા. નેક્સ્ટ છે લો ડોઝિસ ઇન્ક્રીઝ ધ કોન્ટ્રાક્ટિલિટી. તમે ડોપામિનના ઓછા ડોઝ આપો ને તે કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ કરે. સો અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે. Higher doses causes vasoconstrictions that increases the systemic vascular resistance and ultimately increase the BP. So high doses આપો, low dose ખાલી contractions increase કરે, high dose vasoconstriction પણ કરાવે અને એના લીધે BP પણ increase થાય. So acts on dopamine receptors. જ્યાં બી ડોપામિન રિસેપ્ટર્સ છે હાર્ટમાં, વેસલ્સમાં, બધે જ્યાં ડોપામિન રિસેપ્ટર્સ છે એના પર જ એક્ટ કરશે. આલ્ફા, બીટા એ બધા રિસેપ્ટર પર આ વર્ક નહીં કરે, ખાલી ડોપામિન રિસેપ્ટર્સ પર જ વર્ક કરશે ડોપામિન મેડિકેશન. નેક્સ્ટ છે વેઝોપ્રેસિન. વેઝોપ્રેસિન શું છે? હોર્મોન. એક હોર્મોન છે, હોર્મોનલ મેડિકેશન છે. એનું કામ એ શું છે? એન્ટી ડાયુરેટિક હોર્મોન છે. એન્ટી ડાયુરેસિસ એટલે યુરિન આઉટપુટ ડિક્રીઝ કરી દે, વોટર રિટેન કરે. રિટર્ન રાખે બોડીમાં. યસ, ડાયુરેસિસ, એન્ટીયુરેસિસ. ડાયુરેસિસમાં યુરિન વધારે પ્રોડક્શન થાય અને એન્ટી ડાયુરેસિસ એટલે કે યુરિન પ્રોડક્શન ઓછું થશે. તો એ બધું ફ્લુઇડ ક્યાં રહેશે? બોડીમાં જ રહેશે. સો એન્ટી ડાયુરેસિસ એટલે કે લેસ ડાયુરેસિસ અને મોર વોલ્યુમ ઇન ધ વેસ્ક્યુલર સિસ્ટમ. યુરિન બહાર ઓછું જાય છે તો વેસ્ક્યુલર સિસ્ટમમાં વોલ્યુમ વધારે રહેશે. વોલ્યુમ વધારે તો અલ્ટિમેટલી પ્રેશર વધારે. સો અલ્ટિમેટલી બીપી ને રેઝ કરવામાં હેલ્પ કરે. બીપી જ્યારે ઓછું થઈ જાય ત્યારે તમે વાઝોપ્રેસિન, ડેસ્મોપ્રેસિન, પ્રેસિન ડ્રગ્સ આપો તો બીપી વધે, ફ્લુઇડ અંદર વધે ને તો બીપી વધે, વોલ્યુમ વધારે તો બીપી વધારે. સેકન્ડ લાઇન ઇન વેઝોડાયલેટરી શોક. વેઝોડાયલેટરી શોક લાગ્યો હોય જ્યારે વેસલ્સ ડાયલેટ વધારે થઈ ગઈ હોય, એવો જ્યારે શોક લાગ્યો હોય ત્યારે તમે સેકન્ડ લાઇન આ મેડિકેશન આપી શકો છો સેકન્ડ પોઝિશન પર. અને થર્ડ લાઇન ઇન septic shock. જ્યારે ક્લાયન્ટને સેપ્ટિક શોક થયો હોય. વોટ ઇઝ સેપ્ટિક શોક? ન્યૂ સ્ટુડન્ટ્સ, લેટ ધ ન્યૂ સ્ટુડન્ટ સ્પીક. સેપ્ટિક શોક મીન્સ what is septic shock? Sepsis એટલે sepsis means what? Sepsis, septicemia. પહેલા sepsis થાય, then septicemia થાય, then septic shock થાય. So what is sepsis? New students, આપણે ઇમ્યુનોલોજી પતી ગયું છે તો આ વર્ડ ખબર હોવી જોઈએ. No. Google it. What is septic shock? What is sepsis? What is septicemia? ત્રણેય વર્ડ્સ ના મીનિંગ સર્ચ કરો અને મને કહો. First tell me what is sepsis. Sepsis એટલે શું એ કહો. This is for all new students. બધાય સર્ચ કરવાનું છે, નવા સ્ટુડન્ટ્સ છે જેમને નથી ખબર એ મને કહો what is sepsis.
સેપ્સિસ નો ઇન્ફેક્શનના કારણે તો જ્યારે ઇન્ફેક્શન થઈ જાય, વધારે જ ઇન્ફેક્શન થઈ જાય, એના લીધે સેપ્સિસ થાય, એને સેપ્સિસ કહેવાય. Anaphylactic shock that is due to allergic reaction and this is due to infection. સેપ્સિસ થયું હોય, કોઈ જગ્યાએ ઇન્ફેક્શન વધી ગયું હોય બહુ જ વધારે જ, તો એને સેપ્સિસ થાય. સેપ્સિસ થશે તો સેપ્ટિસેમિયા થશે. વોટ ઇઝ સેપ્ટિસેમિયા? Search it. Answer me. What is septicemia? હવે આખા બ્લડમાં સિસ્ટમિક સર્ક્યુલેશનમાં બધું જ બ્લડ ઇન્ફેક્ટેડ છે, એને સેપ્ટિસેમિયા કહેવાય. સો સેપ્ટિસેમિયા અગર વર્સ થઈ જશે તો ક્લાયન્ટને શોક આવશે. કયો શોક આવશે? હા, સો દેટ ઇઝ ધ સેપ્ટિક શોક ડ્યુ ટુ ઇન્ફેક્શન. જે ટ્રીટ ના થયું એના લીધે ક્લાયન્ટને સેપ્ટિક શોક આવશે. એના લીધે હાઇપોટેન્શન ને બધા જે એના સાઇન્સ છે એ જોવા મળશે. ઓર્ગન ફેલ થઈ જશે. સેપ્ટિક શોક આવશે અને તમે ટ્રીટમેન્ટ ના કરો તો ક્લાયન્ટના બધા જ ઓર્ગન્સ ધીરે ધીરે ફેલ થઈ જાય અને ક્લાયન્ટની ડેથ થઈ જાય. તો આ બધા જેટલા બી શોક્સ છે બધા જ લાઈફ થ્રેટનિંગ છે. ભલે ન્યુરોજેનિક હોય, કાર્ડિયોજેનિક હોય, હાઇપોવોલેમિક હોય, એનાફાઇલેક્ટિક હોય કે સેપ્ટિક હોય, કોઈ પણ શોક છે એ લાઈફ થ્રેટનિંગ શોક કહેવાય. ક્લાયન્ટની ડેથ થઈ જશે જો તમે કશું બી તરત જ નહીં કરો તો. સો વેસોપ્રેસિન છે એ વેઝોડાયલેટરી શોક થયો હોય એમાં સેકન્ડ લાઇન એજન્ટ છે, અને સેપ્ટિક શોક થયો હોય, સેપ્ટિક શોક મીન્સ ઇન્ફેક્શનના લીધે જે શોક થયું છે એમાં થર્ડ લાઇન ડ્રગ છે. તો સેપ્ટિક શોકની સિક્વન્સ આપી છે, જેમ એઝમામાં આપણે સિક્વન્સ જોઈ હતી ને એવી રીતે સેપ્ટિક શોકની સિક્વન્સ છે. એમાં ફર્સ્ટ લાઇન એજન્ટ કયું છે? ડોપામીન ઓર નોરએપિનેફ્રિન. બેમાંથી કોઈ પણ તમે ફર્સ્ટ લાઇન એજન્ટ તરીકે આપી શકો છો. કોઈ પણ ક્લાયન્ટને સેપ્ટિક શોક હોય તો આ બે ડ્રગ તમે ફર્સ્ટ આપશો. ધીસ આર ધ ફર્સ્ટ લાઇન ડ્રગ. સેકન્ડ લાઇન ડ્રગ કયા છે? એપિનેફ્રિન ઓર ફિનાઇલફ્રિન. આ બેમાંથી કોઈ એક ડ્રગ, બોથ ડ્રગ્સ આપણે ના આપી શકીએ, ઓર છે. સો એપિનેફ્રિન ઓર ફિનાઇલફ્રિન માંથી એક ડ્રગ તમે આપી શકશો સેકન્ડ પોઝિશન પર. અને થર્ડ ધેટ ઇઝ વેઝોપ્રેસિન. થર્ડ લાઇન ડ્રગ ઇઝ વેઝોપ્રેસિન. સો પહેલા આ આપવાનું, એથી નથી કશું થતું તો સેકન્ડ ડ્રગ આપો. સ્ટીલ નથી ઇફેક્ટ આવતા તો વેઝોપ્રેસિન, ધેટ ઇઝ ધ થર્ડ. સો ધીસ આર ધ લાઇન ઓફ ટ્રીટમેન્ટ. સો ફર્સ્ટ લાઇન ફોર ધ સેપ્ટિક શોક ઓનલી. હા, વેઝોડાયલેટરી શોકની સિક્વન્સ નથી. સેપ્ટિક શોકમાં ફર્સ્ટ ડોપામીન ઓર નોરએપિનેફ્રિન, સેકન્ડ લાઇન એપિનેફ્રિન or phenylphrin and the third is vasopressin. Understand? Online students? યસ મેમ. Yes, ma'am. Now I have to do one thing. હવે જેટલા બી હું ક્વેશ્ચન પૂછું પહેલા નવા સ્ટુડન્ટ્સ જ બોલશે. જૂના સ્ટુડન્ટ્સ બોલે છે એટલે નવા સ્ટુડન્ટ્સને બોલવું નથી પડતું, કષ્ટ નથી રહેતા. Then next drug is milrinone. Milrinone એ ડ્રગ છે. એ કયા પેશન્ટમાં આપણે યુઝ કરીએ છીએ? ઇન્ડિકેશન શું છે? It is used in the patient with cardiogenic shock. Now tell me, what is cardiogenic shock? જે બ્લડ પ્રેશર એનું રિધમ ઇમ્બેલેન્સ થઈ જાય. ઇરેગ્યુલર All students, what is cardiogenic shock? હાર્ટ ફેલ થઈ જાય છે કે Body work જ નહીં કરે. ત્યારે કાર્ડિયોજેનિક શોક. હાર્ટ ફેલ થઈ ગયું છે, હાર્ટ વર્ક જ નથી કરતું એમ, તો હાર્ટ જ વર્ક નહીં કરે તો ક્લાયન્ટ કાર્ડિયોજેનિક શોકમાં જશે. ક્લાયન્ટ કેન ડાઈ. ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ ગયું હોય, કાં તો કન્જનાઇટલ કાં તો અક્વાયર્ડ કોઈ હાર્ટ ડિફેક્ટ હોય, તો આ કન્ડિશનમાં આપણે આપી શકીએ છીએ મિલરિનોન. કોઝિસ શું છે, કેવી રીતે વર્ક કરે છે? ઓકે, હાર્ટ કેવી રીતે વર્ક કરે છે? ઇટ કોઝિસ સિસ્ટમિક પ્લસ પલ્મોનરી વેઝોડાયલેશન. સિસ્ટમિક અને પલ્મોનરી વેઝોડાયલેશન કરશે મીન્સ જે લંગ્સની વેસલ્સ છે, જે બ્લડ વેસલ્સ છે, બંને ડાયલેટ કરશે. યસ, જે
ઓલ સિસ્ટમિક બ્લડ વેસલ્સ છે અને પલ્મોનરી સર્ક્યુલેશનની જે બ્લડ વેસલ્સ છે એ બધી જ ડાયલેટ થઈ જશે. તો એના લીધે આફ્ટર લોડ ડિક્રીઝ થઈ જશે. વોટ ઇઝ આફ્ટર લોડ? આપ કરે તો મતલબ કે હાર્ટનો એક બહાર નીકળે ને એક યસ, કોન્ટ્રેક્શન પત્યા, હાર્ટે પંપ કર્યું એના પછીનું જે બ્લડ આઉટપુટ છે દેટ ઇઝ ધ આફ્ટર લોડ. જ્યારે એમાં વધારે જ કન્સ્ટ્રિક્શન હોય તો હાર્ટ પંપ કરે ને પણ બ્લડ રેઝિસ્ટ થાય છે. એકદમ વેઝો કન્સ્ટ્રિક્શન હોય તો બ્લડ જે પ્રેશરથી બહાર આવવું જોઈએ નથી આવતું. સો આફ્ટર લોડ વધી જાય. પણ આ સિસ્ટમિક અને પલ્મોનરી વેઝો ડાયલેશન થશે તો એના લીધે આફ્ટર લોડ ઓછો થઈ જશે એન્ડ ઇન્ક્રીઝ ધ કોન્ટ્રાક્ટિલિટી. આફ્ટર લોડ જ ઓછો થઈ જશે તો જે હાર્ટ છે એ ઇઝીલી કોન્ટ્રાક્ટ થઈ શકશે. એને કેવું રેઝિસ્ટન્સ નથી મળતો કશું, વેસલ્સ ડાયલેટ છે, કોન્ટ્રાક્ટ થયું, બ્લડ જતું રહ્યું. સો કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ કરશે આ ડ્રગ. હાઉ ઇટ વર્ક્સ? ફોસ્ફોડાયએસ્ટ્રેસ ઇન્હિબિટર્સ. આના એની એક્શન શું છે આપણને ખબર પડી કે મિલરીનોન ડ્રગ છે એ સિસ્ટમિક અને પલ્મોનરી વેઝોડાયલેશન કરાવે છે, અલ્ટિમેટલી આફ્ટર લોડ ઓછો કરશે અને કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ કરશે આ ડ્રગ. પણ કેવી રીતે ઇન્ક્રીઝ કરે છે કોન્ટ્રાક્ટિલિટી? તો એની આખી મિકેનિઝમ ઓફ એક્શન છે એ શેના ઉપર વર્ક કરે છે? તો ઇટ ઇઝ ફોસ્ફોડાયએસ્ટ્રેસ ઇન્હિબિટર. વોટ ઇઝ ફોસ્ફોડાયએસ્ટ્રેસ? એક એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમને જ ઇન્હિબિટ કરે છે. આ મિલરીનોન ડ્રગ છે એ ફોસ્ફોડાયએસ્ટ્રેસ એન્ઝાઇમને ઇન્હિબિટ કરી દે છે. ફોસ્ફોડાયએસ્ટ્રેસ એન્ઝાઇમનું કામ શું છે? It breaks down the CMP. CMP શું છે? So cyclic adenosine monophosphate, a derivative of adenosine triphosphate. એ ATP નો એક ડેરિવેટિવ છે and used for intracellular signal transduction. Basically helps the cell of heart muscle to contract. ATP એનર્જી માટે રિક્વાયર છે અને ATP નો એક ડેરિવેટિવ છે CAMP. સો આ ફોસ્ફોડાયએસ્ટ્રેસ એન્ઝાઇમ છે ને એ આને જ ડિસ્ટ્રોય કરી દે છે. સો એનર્જી જ નથી રહેતી હાર્ટ જોડે પંપ કરવાની, પણ આ મેડિકેશન છે એ એન્ઝાઇમને જ ઇન્હિબિટ કરી દે છે. સો અલ્ટિમેટલી એ બધું તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે બેઝિકલી ઇટ હેલ્પ્સ ધ સેલ્સ ઓફ ધ હાર્ટ મસલ્સ ટુ કોન્ટ્રેક્ટ. હાર્ટના મસલ્સને કોન્ટ્રેક્ટ કરવામાં આ ડ્રગ હેલ્પ કરે છે. તમને એક્ઝામમાં મિકેનિઝમ ઓફ એક્શન પૂછાવાના નથી. ધીસ ઇઝ ફોર યોર ઇન્ફોર્મેશન. બાય ઇન્હિબિટિંગ કેવી રીતે વધારે છે? સો બાય ઇન્હિબિટિંગ ધ બ્રેકડાઉન ઓફ phosphodiesterase enzyme, there is more CMP, which means more contractility. એ એન્ઝાઇમને જ ઇન્હિબિટ કરી દે છે. એન્ઝાઇમનું કામ હતું CMP ને બ્રેકડાઉન કરવું, પણ એન્ઝાઇમ જ ઇન્હિબિટ થઈ ગયું તો CMP બ્રેકડાઉન જ નહીં થાય. there is lot of CMP, so ultimately more contractions થશે. સો મિલરીનોન કેવી રીતે વર્ક કરે છે એ જ જો આપણે કયા પેશન્ટને આપીએ છીએ એ જોવાનું છે આપણા માટે, અને કેવી રીતે વર્ક કરે છે. સો અલ્ટિમેટલી એ કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ કરે છે by dilating the systemic and pulmonary vessels. ઓકે, સો જનરલ કોમ્પ્લિકેશન્સ આપણે જોયું હતું કે જેટલી બી ડ્રગ્સ એવી હોય કે જે આલ્ફા રિસેપ્ટર્સ ને બીટા રિસેપ્ટર્સ પર એક્ટ કરે, એ ઓવરડોઝ થઈ જાય કે એવું થાય તો એની કોમ્પ્લિકેશન્સ અને સાઇડ ઇફેક્ટ શું છે જે આપણે ઓલરેડી જોઈ હતી. સો એ રિધમિયાસ થઈ શકે. જ્યારે બીટા 1 રિસેપ્ટર્સ ઓવરલી સ્ટિમ્યુલેટ થઈ જાય સો એ રિધમિયાસ જોવા મળે. જ્યારે વેઝો કન્સ્ટ્રિક્શન બહુ જ વધી જાય, વેઝો કન્સ્ટ્રિક્શન બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરે પણ બહુ જ વધારે પડતું વેઝો કન્સ્ટ્રિક્શન થઈ જાય તો જેટલું બ્લડ જવું જોઈએ એ પણ ના જતું રહે, બહુ જ વધારે નેરો થઈ ગયું છે. જ્યારે એક્સેસિવ વેઝો કન્સ્ટ્રિક્શન થઈ જાય ત્યારે પરફ્યુઝન ના થાય. વેઝો બહુ શું કહેવાય, વેસલ્સ બહુ ડાયલેટ થઈ જાય ને તો પણ બ્લડ પરફ્યુઝન ઓછું થઈ જાય, ટિશ્યુ પરફ્યુઝન. વધારે પડતું કન્સ્ટ્રિક્ટ થાય તો પણ ટિશ્યુ પરફ્યુઝન ઓછું થઈ જાય. આપણે નોર્મલ રાખવાનું હોય. સો એક્સેસિવ વેઝો કન્સ્ટ્રિક્શન થાય તો એના લીધે હાઇપો પરફ્યુઝન થઈ જાય. જે બી એક્સ્ટ્રીમિટીઝ છે, ટિશ્યુઝ છે, કિડનીઝ છે, જેટલા બી વાઇટલ ઓર્ગન્સ છે ત્યાં બ્લડ ઇનફ સપ્લાય નહીં થાય અને એમને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં મળે. પેરિફેરલ ટિશ્યુ નેક્રોસિસ થાય, હાઇપોપરફ્યુઝન થઈ જાય, ક્યાંય બી બ્લડ સપ્લાય ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ના મળે તો ત્યાં આગળ ઇસ્કેમિયા થાય, ઇસ્કેમિયા પછી નેક્રોસિસ થઈ જશે. તો જ્યાં બી બ્લડ સપ્લાય પ્રોપર નથી એ સ્કિન આગળ એ ટિશ્યુઝ આગળ નેક્રોસિસ થઈ શકે છે. માયોકાર્ડિયલ ઇસ્કેમિયા થઈ શકે છે. કેમ? ડ્યુ ટુ ઇન્ક્રીઝડ માયોકાર્ડિયલ ઓક્સિજન ડિમાન્ડ સેકન્ડરી ટુ ઇન્ક્રીઝ ક્રોનોટ્રોફી. ક્રોનોટ્રોફી મીન્સ રેટ ઇન્ક્રીઝ થયો છે. સો બ્લડ સપ્લાય ડિમાન્ડ પૂરી કરવા માટે હાર્ટને કામ વધારે કરવાનું છે. હાર્ટ કામ વધારે કરે છે અને જોડે જોડે વેઝો કન્સ્ટ્રિક્શન બી થયું છે. તો કામ બી વધારે કરવાનું અને બ્લડ સપ્લાય બી ઓછું થયું છે તો એના લીધે માયોકાર્ડિયલ ઇસ્કેમિયા થઈ શકે છે. સો ધીસ આર ધ કોમ્પ્લિકેશન્સ ઓફ ઓલ ધ ડ્રગ્સ જે આલ્ફા બીટા રિસેપ્ટર્સ પર એનો પર વર્ક કરે છે. આપણે ઓલરેડી આ સ્ટડી કર્યું હતું. સો ધીસ ઇઝ એન્ડ ઓફ ક્રિટિકલ કેર મેડિકેશન. લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન કે આજે આપણે શું જોયું. સો આજે આપણે પીડિયાટ્રિક્સ ચાલુ કર્યું.
પીડિયાટ્રિક્સનું ફાર્માકોકાઇનેટિક્સ સમજ્યા કે પીડિયાટ્રિક્સનું એબ્ઝોર્પ્શન અલગ રીતે થાય. ઇટ ઇઝ નોટ લાઈક એડલ્ટ. એનું મેટાબોલિઝમ બી વેરિયન્ટ છે અને એક્સક્રીશન બી અલગ છે કમ્પેર ટુ એડલ્ટ્સ. પીડિયાટ્રિક ડોઝિંગ આપણે જોયું કે પીડિયાટ્રિક્સના જે ડોઝ હોય એ કિલોગ્રામના બેઝિસ પર જ હોય છે. સો ધેટ્સ વાય આપણને આવડવું જોઈએ કે પાઉન્ડને કિલોમાં કેવી રીતે કન્વર્ટ કરવું. બીકોઝ એન્કલેક્સ કન્ટ્રીઝમાં વેટનું યુનિટ ખાલી પાઉન્ડ જ છે. તે આર નોટ સેઇંગ what is your weight, so they will not tell you કે this kg, they will always tell you this pound. એ kg માં નથી કહેતા. સો તમને ખબર હોવી જોઈએ કે kg માં કન્વર્ટ કેવી રીતે કરવાનું. સો 1 kg is equals to 2.2 LB. yes 2.2 lb, that is the unit of pound. So 2.2 pound is equals to 1 kilogram. So આપણે એની પ્રેક્ટિસ કરી, આપણે ડોઝ કેલ્ક્યુલેશન જોયું. એક્ઝામમાં તમને મેડિકેશન ડોઝ કેલ્ક્યુલેશન નથી પૂછાવાનું. એન્કલેક્સ એન્જિનમાં મેડિકેશન ડ્રગ કેલ્ક્યુલેશન નથી પૂછાતું. પણ ધીસ ઇઝ ફોર યોર હોસ્પિટલ પ્રેક્ટિસ સેટિંગ. જ્યારે તમે હોસ્પિટલમાં વર્ક કરવા જશો તમને ડોક્ટર કહી દેશે કે આટલા mg પર kg મેડિસિન આપવાની છે, તો તમે તમારા ઇન્ચાર્જને કે કોલિગ્સને નહીં કહો કે મને કેલ્ક્યુલેટ કરીને આપો, મને નથી આવડતું. સો યુ શુડ નો ધીસ. પછી રૂટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન ખબર હોવી જોઈએ. એક્ઝામમાં પૂછાશે તો આ પૂછાશે, કેલ્ક્યુલેશન નહીં પૂછાય. પીડિયાટ્રિકની મેડિકેશન્સ બી નથી પૂછાતી એક્ઝામમાં. એડલ્ટની મેડિકેશન્સ પૂછાય છે, પણ પીડિયાટ્રિકનું શું પૂછાય છે ફાર્માકોલોજીમાં? કયા રૂટથી તમે એડમિનિસ્ટર કરી શકો છો પીડિયાટ્રિકમાં અને કઈ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્રગ્સ છે, એટલું જ પૂછાય છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો રૂટ્સ ખબર હોવી જોઈએ કે આટલા એજનું ચાઇલ્ડ હોય તો તમે IM ક્યાં આપી શકો, સબક્યુટેનિયસ ક્યાં આપી શકો. લેસ ધેન 12 મંથ્સ હોય તો ક્યાં આપવાનું ઇન્જેક્શન IM? Vastus lateralis. યસ, વેસ્ટસ લેટરાલિસ મસલ્સ પર આપવાનું. એ ક્યાં આવેલા છે? થાઈમાં. થાઈમાં અને એવી લેટરલ સાઇડ થાઈ, લેટરલ સાઇડ ઓફ ધ થાઈઝ. સબક્યુટેનિયસ ઇન્જેક્શન ક્યાં આપશો? પણ ક્યાં આગળ? એન્ટેરોલેટરલ થાય. એન્ટેરોલેટરલ, યસ. નોટ કમ્પ્લીટલી એન્ટિરિયર, નોટ કમ્પ્લીટલી લેટરલ. એન્ટેરોલેટરલ થાઈ વાળો જે એરિયા છે ત્યાં તમે સબક્યુટેનિયસલી આપશો. 3 યર કાં તો 3 યર કરતા મોટું ચાઇલ્ડ હોય તો IM ક્યાં આપશો? Deltoid muscle. ડેલ્ટોઇડ મસલ્સમાં આપીશું. અને સબક્યુટેનિયસ ટ્રાઇસેપ મસલ્સ પર. જેવું એડલ્ટને આપીએ છીએ એવી રીતે જ ટ્રાઇસેપ્સ મસલ્સમાં જ સબક્યુટેનિયસ આપીશું. ધેન 12 મંથ્સથી મોટું છે અને 2 યર્સ સુધીનું છે. સો કેટલા IM ક્યાં આપશો? વાસ્ટસ લેટરાલિસ. Vastus lateralis. વેસ્ટસ લેટરાલિસમાં જ આપીશું એવા ચાઇલ્ડને પણ. અને સબક્યુટેનિયસ ટ્રાઇસેપ્સ. ટ્રાઇસેપ્સમાં આપી શકીએ. ધેન ડ્રગ્સ જે આપણે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે પીડિયાટ્રિક્સમાં, તો કયા ડ્રગ્સ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે? ફર્સ્ટ ઇઝ ASA, acetylsalicylic. કેમ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે? કેમ કે એના કારણે રેસ સિન્ડ્રોમ થઈ જાય. રેસ સિન્ડ્રોમ થાય છે. કઈ કન્ડિશનમાં આપણે આપી શકીએ? કાવાસાકી. કાવાસાકી ડિઝીઝ. યસ, ખાલી એક જ કન્ડિશનમાં આપણે પીડિયાટ્રિકને એસ્પિરિન આપી શકીએ છીએ, બાકી નહીં આપવાનું. આઇબુપ્રોફેન કોન્ટ્રાઇન્ડિકેટેડ છે કયા ચાઇલ્ડમાં? Before 6 month old. મંથથી નાના જે ચાઇલ્ડ છે એમનામાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. કેમ? ઇમેચ્યુઅલી લીવર નહીં હોતું. ડ્યુ ટુ ઇમેચ્યોર લીવર. સેકન્ડ ડ્રગ કઈ છે એના પછીની? ટેટ્રાસાઇક્લિન. Tetracycle. તો એ કેમ અવોઇડ કરવામાં આવે? ટુ સ્ટેન થાય. ટૂથ સ્ટેન થાય. અને મેજરલી કયા ચાઇલ્ડમાં તો આપવાની જ નહીં? 8 યર ઓલ્ડ થી નાના ચાઇલ્ડને તો બિલકુલ આપવાની જ નહીં. અને એનાથી મોટા હોય તો એ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો જ આપણે આપી શકીએ, પણ નોર્મલી એ અવોઇડેડ હોય છે. ધેન સેકન્ડ પછીની ડ્રગ કઈ હતી? ઓસેલ્ટામિપિન. એ એન્ટીવાયરલ મેડિકેશન્સ છે. એ પીડિયાટ્રિક લાઇનમાં નહીં આપવાનું. કેમ? હેલ્યુસિનેશન. Hallucinations થાય. તો આ 4 ડ્રગ્સ અને જે રૂટ્સ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ઇન પોઈન્ટ ઓફ એક્ઝામિનેશન. એક્ઝામમાં આના પરથી ક્વેશ્ચન આવશે. ડ્રગ્સ નહીં પૂછાય, પર્ક્યુલેશન બી નહીં પૂછાય. ધેન ક્રિટિકલ કેરની મેડિકેશન જોઈતી. એમાં ફર્સ્ટ જોયા વેઝો એક્ટિવ ઇન્ફ્યુઝન્સ, કે જે વેસલ્સને એક્ટિવેટ કરે છે. એમાં ઇનોટ્રોપ્સ છે એ પણ વેઝો એક્ટિવ ઇન્ફ્યુઝન છે. વેઝોપ્રેસર્સ છે એ પણ વેઝો એક્ટિવ ઇન્ફ્યુઝન છે. ઇનોટ્રોપ શું કરે? કોન્ટ્રેક્શનની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરે. અને વેઝોપ્રેસર નોટ ક્રોનોટ્રોપ્સ. Vasoconstriction. કઈ કન્ડિશનમાં આપણે આપી શકીએ વેઝો એક્ટિવ ઇન્ફ્યુઝન? કાર્ડિયાક હાઇપોટેન્શન. હાઇપોટેન્શન, શોક રિફ્રેક્ટરી ટુ ફ્લુઇડ રિસક્સિટેશન.
અને કાર્ડિયાક ડિઝીઝ હોય લાઈક કન્જેનાઇટલ છે કે અક્વાયર્ડ છે આ બધી જ કન્ડિશનમાં આપણે આપી શકીએ છીએ. નેક્સ્ટ છે એડ્રીનર્જિક રિસેપ્ટર્સ, જે તમને ઊંઘમાં પણ આવડવા જોઈએ કે આલ્ફા રિસેપ્ટર્સ ક્યાં હોય, બીટા રિસેપ્ટર્સ ક્યાં પ્રેઝન્ટ હોય, બીટા 2 રિસેપ્ટર્સ ક્યાં હોય અને એનું ફંક્શન શું છે એ ખબર હોવી જોઈએ. નેક્સ્ટ એપિનેફ્રિન જો, એપિનેફ્રિન આપણે ક્યારે આપી શકીએ? શોક કરે યસ, આપણે જે એમાં ભણ્યા હતા એ તો હતી જ, પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં શોક હોય, કાર્ડિયાક અરેસ્ટ હોય કે એ સિસ્ટોલ થયું હોય તો તમે આ એપિનેફ્રિન આપી શકો છો. લો ડોઝિસ તેન પર વર્ક કરતા હતા બીટા 1 રિસેપ્ટર્સ પર, તો શું કરશે? કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરશે. કેવી રીતે? કોન્ટ્રાક્શન Contractions increase કરશે. Yes. અને હાઈ ડોઝિસ આપશો તો એ ક્યાં વર્ક કરે? alpha 1 receptors પર. એનું કામ શું છે? blood vessels કોન્સ્ટ્રિક્ટ કરવું. યસ, તો અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય. નોરેપિનેફ્રિન કઈ ઇમરજન્સી કન્ડિશનમાં આપી શકીએ? હાઇપરટેન્શન ને શોક. હાઇપોટેન્શન એન્ડ શોક. અને ક્યાં વર્ક કરે છે? alpha 1 receptor આલ્ફા 1 રિસેપ્ટર્સ પર. યસ. અને એના લીધે શું થશે? બીપી ઇન્ક્રીઝ થઈ જશે, કાર્ડિયાક આઉટપુટ પણ ઇન્ક્રીઝ થાય છે. ફિનાઇલફ્રિન આપણે ક્યારે આપી શકીએ? હાઇપોટેન્શન. એનેસ્થેશિયાના લીધે હાઇપોટેન્શન થયું હોય તો, અને સેકન્ડ લાઈન એજન્ટ તરીકે. યસ, ઇન શોક પેશન્ટ, શોક વાળા પેશન્ટમાં સેકન્ડ લાઈન તમે આ મેડિકેશન આપી શકો છો. એ કયા પર વર્ક કરે છે? ખાલી ને ખાલી આલ્ફા 1. રિસેપ્ટર્સ પર. સો વેસો કન્સ્ટ્રિક્શન જ થાય છે, ઇનોટ્રોફી નહીં નથી થતું. યસ, તો ખાલી બીપી જ ઇન્ક્રીઝ થશે. ડોપામિન કઈ કન્ડિશનમાં આપણે આપી શકીએ? શોક, હાઇપોટેન્શન, ટ્રોમા એ બધી કન્ડિશનમાં આપી શકીએ છીએ. જ્યારે કિડની ફેલ થઈ હોય તમે ડોપામિન આપો તો એને શું કહેવાય છે? Renal Renal dopamine. dopamine શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે renal blood flow થાય. યસ, કિડનીનો જે બ્લડ ફ્લો છે એ ઇમ્પ્રુવ કરે છે. સો ધેટ ઇઝ રીનલ ડોપા. અને એના લીધે શું થાય છે? કોન્ટ્રેક્શન્સ. યસ, જ્યારે તમે લો ડોઝ આપો તો કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ કરે છે, તો અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ વધારશે. અને હાઈ ડોઝિસ આપશો તો વેઝોકન્સ્ટ્રિક્શન કરાવીને બીપી ઇન્ક્રીઝ કરાવશે. અને ડોપામિન કયા રિસેપ્ટર પર વર્ક કરે? ડોપામિન રિસેપ્ટર્સ પર જ વર્ક કરે. યસ. ધેન વેઝોપ્રેસિન. વેઝોપ્રેસિન શું છે? કયું ડ્રગ છે, પણ કેવું ડ્રગ છે? એન્ટીડાયરેટિક. એન્ટીડાયુરેટિક હોર્મોન મેડિકેશન છે. સો એન્ટીડાયુરેટિક મીન્સ યુરિન રિટેન કરશે વોટરને. યુરિન આઉટપુટ ઓછું કરશે. ડોન્ટ, એ પણ યાદ રાખવાનું, એન્ટીડાયુરેટિક મેડિકેશન્સ યુરિન આઉટપુટ ઓછું કરે, બોડીનું વોલ્યુમ ઇન્ક્રીઝ કરશે. બોડીનો વોલ્યુમ વધારે એનો મતલબ યસ, પ્રેશર, બ્લડ પ્રેશર પણ વધારે, બીકોઝ બોડીમાં બહુ જ બધું ફ્લુઇડ વોલ્યુમ છે. અને વેઝોડાયલેટરી શોક હોય તો એમાં વેઝોપ્રેસિન કયા લાઇનની ડ્રગ છે? સેકન્ડ લાઈન. વેઝોડાયલેટરી શોક. યસ. અને સેપ્ટિક શોકમાં Third line. થર્ડ લાઇન. તો સેપ્ટિક શોકમાં સેકન્ડ લાઇન કયું છે? Epinephrine and એપિનેફ્રિન એન્ડ ફિનાઇલફ્રિન. અને ફર્સ્ટ લાઇન ઓફ ડ્રગ ઇન સેપ્ટિક શોક ડોપામિન એન્ડ નોરેપિનેફ્રિન. અને થર્ડ લાઇન નેક્સ્ટ મિલરિનોન. મિલરિનોન આપણે કયા પેશન્ટમાં આપી શકીએ? cardiogenic shock કાર્ડિયોજેનિક શોક. ધેન આઉટપુટ decrease થઈ ગયું. કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ ગયું હોય. અને યસ, ઇટ્સ ઇઝ રિલેટેડ ટુ હાર્ટ. કાર્ડિયાક આઉટપુટ ઓછું થયું છે, કાર્ડિયોજેનિક શોક છે, કાં તો હાર્ટના રિલેટેડ ડિફેક્ટ્સ છે. સો એ બધી કન્ડિશનમાં આપી શકીએ છીએ. એ અલ્ટિમેટલી શું કરે છે? heart ની contraction સિસ્ટમિક અને પલ્મોનરી વેઝોડાયલેશન કરાવે છે. સો આફ્ટર લોડ ઓછું થઈ જશે અને અલ્ટિમેટલી કોન્ટ્રેક્શન્સ વધારે છે. સો આ બે રીતે વર્ક કરે છે. એનું મિકેનિઝમ ઓફ એક્શન સમજવાની જરૂર નથી. દે વિલ નોટ આસ્ક યુ કે કેવી રીતે વર્ક કરે છે, કયા ઇન્હિબિટર્સ કયા એન્ઝાઇમ પર વર્ક કરે છે અને એન્ઝાઇમનું કામ શું છે એવું નથી કહેતા. બટ ખાલી એટલું યાદ રાખવું કે કોન્ટ્રેક્શન્સ ઇન્ક્રીઝ કરે છે, આફ્ટર લોડ ડિક્રીઝ કરે છે. ધીસ આર ધ કોમ્પ્લિકેશન્સ એન્ડ સાઇડ ઇફેક્ટ્સ. તો આપણને યાદ રાખવાના કે કોમ્પ્લિકેશન અને સાઇડ ઇફેક્ટ શું છે? તો એરિથમિયા થઈ શકે જો બીટા 1 રિસેપ્ટર ઓવર સ્ટિમ્યુલેટ થઈ જાય તો.
એક્સેસિવ વેઝોકન્સ્ટ્રિક્શન થાય તો હાઇપોપરફ્યુઝન થઈ જાય બધી જ એક્સ્ટ્રીમિટીઝમાં, સેલ્સમાં, ટિશ્યુઝમાં, વાઇટલ ઓર્ગન્સમાં બધે જ. હાઇપોપરફ્યુઝન થશે તો એના લીધે નેક્રોસિસ થઈ શકે છે અને હાર્ટને કામ બી વધારે કરાવે છે, બ્લડ સપ્લાય બી ઓછું છે, તો એના લીધે માયોકાર્ડિયલ ઇસ્કેમિયા થઈ શકે છે. ધીસ આર ધ કોમ્પ્લિકેશન્સ. એની ડાઉટ ઇન ધીસ? નો મેમ. ઓકે, તો નાઉ ફાર્મેકોલોજી પતી ગયું છે. સો તમારું કામ હવે સ્ટાર્ટ થયું છે કે મેક ફાર્મેકોલોજીકલ નોટ્સ. જે બી નોટ્સ છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલું યાદ રાખવાનું. આખું આપણે આટલું બધું ભણ્યા છે, દેટ ઇઝ ઓલમોસ્ટ 232 પ્લસ એટલી સ્લાઇડ્સ હતી, તો એ બધું જ તમે હેન્ડી નોટ્સ ના રાખી શકો. નોટ્સ કોને કહેવાય કે જે તમને બ્રીફલી જ્યારે તમારે લાસ્ટ મોમેન્ટ પર રીડિંગ કરવું હોય કે એવું કશું હોય તો એમાં તમને યુઝફુલ રહે. સો જેટલી બી સિસ્ટમ આપણે ભણ્યા છીએ એ બધી સિસ્ટમની એક નોટ્સ બનાવી દેવાની, અને જેટલું બી તમે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો ને તમને આઈડિયા આવશે કે કઈ સિસ્ટમ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા સિસ્ટમમાંથી ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે. સો એ સિસ્ટમની નોટ્સ વધારે બનાવવાની. ડુ યુ વોન્ટ ટુ સી માય નોટ્સ? જોવી છે? હા મેમ. યસ. મેમ. ઓકે. હા, I will share the PPT now. મેં જે મારી નોટ્સ હતી મેં આવી રીતે બનાવી હતી કે સિસ્ટમ અને ડ્રગ કઈ સિસ્ટમ પર અફેક્ટ કરે છે, કઈ ડ્રગ છે, એનું પ્રિફિક્સ સફિક્સ રાખ્યું હતું બીકોઝ એનાથી ઈઝી રહેતું હતું યાદ રાખવું કે આના પરથી આઈડેન્ટિફાઈ થાય કે આ કયા સિસ્ટમની ડ્રગ છે, કયું ક્લાસિફિકેશન છે. અને કી પોઈન્ટ્સ એટલે નર્સિંગ કન્સિડરેશન્સ છે. આ ડ્રગમાં આના ઉપર ક્વેશ્ચન્સ વધારે પૂછે છે, સો એટલા કી પોઈન્ટ્સ મેં બનાવ્યા હતા. સો મેં આવી રીતે કાર્ડિયોવેસ્ક્યુલરની બનાવી હતી કે ફર્સ્ટ એસી ઇન્હિબિટર્સ ને બધી જેવી છે એનું સફિક્સ, અને અહીંયા મેં આવી રીતે રાખ્યું હતું કે બીટા બ્લોકર્સ એટલે શું, તો બીટા 1 હાર્ટ પર એક્ટ કરે છે, બીટા 2 લંગ્સ પર, ઇન્ક્રીઝ ધ કોન્ટ્રેક્શન્સ, બ્રોન્કોડાયલેશન્સ. સો એવી રીતે તમારે યાદ રાખવાનું કે આ જે ડ્રગ્સ છે એટિનોલોલ, મેટોપ્રોલોલ, એ ખાલી હાર્ટ પર એક્ટ કરે છે. એ સિલેક્ટિવ આપણે જોયું હતું ને, સિલેક્ટિવ બીટા બ્લોકર્સ એવી રીતે. અને જે પ્રોપેનોલોલ, ટીમોલોલ છે એ બંને બીટા 1 ને બીટા 2 બંને પર એક્ટ કરે છે. તો નોટ્સ એટલી બ્રીફલી બનાવવાની પણ અંદર ઇન્ફોર્મેશન બધી લખી દેવાની, તો જ્યારે લાસ્ટ મોમેન્ટ હોય ત્યારે તમને ઇઝીલી હેલ્પફુલ રહે. દેન સીસીબીઝમાં આપણે જોયું હતું કે જે બંને પર હાર્ટ અને વેસલ્સ બંને પર એક્ટ કરે એ કઈ ડ્રગ હતી, અને એના સિવાયની જે ખાલી વેસલ્સ પર એક્ટ કરે એ કેવી રીતે યાદ રાખવાની હતી. સો આવી રીતે નોટ્સ બનાવી હતી મેં. દેન આ જે હતું કે પ્રેડિકાર્ડિયા થાય તો એટ્રોપિન આપવાનું, એસવીટી થાય તો એડિનોસિન આપવાનું, અને એમ્યોડેરોન છે એ બધા બહુ જ મેની ડીસ અમે એમાં આપી શકીએ છીએ. ડિજોક્સીની થેરાપ્યુટિક વેલ્યુ, એન્ટીડોટ એનો શું છે, કયા કન્ડિશનમાં આપીએ છીએ. સો આ બધું જ એવી રીતે નોટ્સ બનાવી દેવાની. જેમ જીઆઈ સિસ્ટમની બનાવી હતી કે એમાં H2 એન્ટાગોનિસ્ટ, પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ અને મિસેલેનિયસ, આમાંથી ક્વેશ્ચન્સ ઓછા પૂછાય છે તો એનું ડિટેલ નોટ્સ જરૂર બનાવવાની જરૂર નથી, ખાલી આપણને ખબર હોવી જોઈએ કે આટલા ટાઈપ્સના બીજા ડ્રગ્સ છે. રિનલમાં ઓસ્મોટિક ડાયુરેટિક્સ છે, લૂપ ડાયુરેટિક્સ, થિયાઝાઇડ અને રાસ ડ્રગ્સ, જે ઓલરેડી આપણે પેલા કાર્ડિયોવેસ્ક્યુલરમાં જોયા હતા. પોટેશિયમ સ્પેરિંગ ડ્રગ્સ અને એન્ટી ડાયુરેટિક, જે વેસલ્સ પર એક્ટ કરે એ વેઝોપ્રેસિન છે, અને જે કિડનીઝ પર એક્ટ કરે દેટ ઇઝ ડેઝમોપ્રેસિન. સો એવી રીતે નોટ્સ બનાવી દીધી હતી. રેસ્પિરેટરી સિસ્ટમમાં જે બીટા 2 એડ્રીનર્જિક એગોનિસ્ટ હતી એમાં શોર્ટ એક્ટિંગ કયા છે, લોંગ એક્ટિંગ કયા છે. બ્યુટેરોલ વાળા શોર્ટ એક્ટિંગ હતા, ટેરોલ વાળા લોંગ એક્ટિંગ હતા, અને એની સિક્વન્સ હતી કે ફર્સ્ટ કયું આપવાનું, સેકન્ડ કયું આપવાનું, થર્ડ કયું આપવાનું. દેન એન્ટીકોલિનર્જિક્સ આપણે જોયા હતા, ટ્રોપિયમ અને બ્રોમાઇડ વાળા બંને હતા. મિથાઇલ ઝેન્થિન્સ આપણે જોયા હતા. પછી એન્ટી ઇન્ફ્લામેટરી, રેસ્પિરેટરીમાં બી બ્રોન્કોડાયલેટર્સ હતા, પછી એન્ટી ઇન્ફ્લામેટરીઝ હતા, અને અધર રેસ્પિરેટરી ડ્રગ્સ હતા. તો એમાં એન્ટીહિસ્ટામાઇન્સ, એક્સપેક્ટોરન્ટ્સ ને બધું જે આપણે જોઈએ. એન્ડોક્રાઇનમાં સ્ટીરોઇડ્સ જોયા, થાઇરોઇડ મેડિકેશન્સ જોઈ, પેરાથાઇરોઇડ મેડિકેશન્સ કે જે કેલ્શિયમ ઇન્ક્રીઝ કરે, દેટ ઇઝ વિટામિન ડી, કોલેકેલ્સિફેરોલ જે હતું એ, જે કેલ્શિયમને ડિક્રીઝ કરે એ કેલ્સિટોનિન અને બિસફોસ્ફોનેટ હતું. ને એમાં બી ખબર કેવી રીતે પડતી હતી કે ડ્રોનેટ વાળી ડ્રગ હતી એનાથી. પોસ્ટિરિયર પિટ્યુટરીના હોર્મોન્સ હતા, એડીએચ અને ઓક્સિટોસિન, તો દેટ ઇઝ વેઝોપ્રેસિન. ને બધું જ આપણે
યુરિનરી સિસ્ટમમાં લખ્યું હતું, તો આમાં ડિટેલમાં નથી લખ્યું, એમાંથી આપણે રિફર કરી શકીએ. ડાયાબિટીસની મેડિકેશન્સ હતી. તો મેં જેમ કીધું હતું કે આ ઇમ્પોર્ટન્ટ છે કે કયું રેપિડ એક્ટિંગ છે, કયું શોર્ટ એક્ટિંગ, કયું લોંગ એક્ટિંગ ને કયું ઇન્ટરમીડિયેટ. સો એ તમારે યાદ રાખવું પડે કે કયા છે. દેન એની મેડિકેશન્સ જોઈતી. પછી ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ્સ હતા, જેમાં 3 આપણે જોયા હતા. સો એમાં શું ધ્યાન રાખવાનું એ આપણે જોયું હતું. ગ્લુકાગોન શું છે? સો હાઇપોગ્લાયસેમિયા વધારે થઈ જાય તો આપણે ગ્લુકાગોન આપી શકીએ છીએ. કાઇન્ડ ઓફ એન્ટીડોટ છે. જ્યારે વધારે સિવિયર હાઇપોગ્લાયસેમિયા થઈ જાય ત્યારે આપણે આપી શકીએ છીએ. મેન્ટલ હેલ્થ નર્સિંગની મેડિકેશન્સ આપણે જોઈ હતી કે એન્ઝિયોલાઇટિક્સ છે, પેમોર લેમ વાળી. શોર્ટ એક્ટિંગ કયા છે, ઇન્ટરમીડિયેટ એક્ટિંગ કયા છે અને લોંગ કયા છે. શોર્ટ મિડાઝોલમ અને ડાયઝેપામ લોંગ છે, એના સિવાયના બધા જ ઇન્ટરમીડિયેટ છે. બાર્બિટ્યુરેટ્સ, બ્યુસ્પ્રિઓન, દેન એન્ટી ડિપ્રેસન્ટ્સ એમાં બી ટિપિકલ આપણે જોયા હતા. તો SSRI, SNRI, TCA, MAOI અને એટિપિકલમાં જે 2 ડ્રગ્સ હતી જે ખાલી એમને જ પૂછાય છે એ. બાયપોલર મેડિકેશન્સ જોઈ હતી. દેન એન્ટીસાયકોટિક ઓર ન્યુરોલેપ્ટિકમાં ફર્સ્ટ જનરેશન આપણે જોયું, સેકન્ડ જનરેશન આપણે જોયું. દેન ઓબીજીની મેડિકેશન્સ જોઈ, ટોકોલાઇટિક્સ, ઓક્સિટોસિસ અને પ્રોસ્ટાગ્લેન્ડિન. એ વધારે કોમનલી પૂછાય છે. પેઇન રિલીફની એટલી બધી નથી પૂછાતી, સો એટલાની જ બનાવી હતી. પીડિયાટ્રિક્સમાં ઇમ્પોર્ટન્ટ કઈ છે કે કઈ ડ્રગ્સ અવોઇડ કરવાની, કે એનાથી શું થાય છે. સો ધીસ આર ધ નોટ્સ. આ મેં હેન્ડ રિટન નોટ્સ બનાવી હતી. પછી લાસ્ટ મોમેન્ટ પર મેં એક સમરી જેવું બનાવી દીધું હતું, જેમાં ઇન્ફોર્મેશન હતી, બસ ખાલી જે કી પોઈન્ટ્સ હોય ને કે જે ઇઝીલી યાદ રાખવામાં હેલ્પફુલ થાય. એ વખતે મેં નેમોનિક એવી રીતે યાદ આપ્યું હતું. પેલું આપણે એન્ટી હાઇપરટેન્સિવનું નેમોનિક હતું, ABCD, એન્ડ D ફોર ડાયુરેટિક્સ. પણ હાર્ટનું જ ખાલી નેમોનિક જોઈએ તો ડિજોક્સિન એ હાર્ટની મેડિકેશન છે, તો મેં ABCD એવી રીતે રાખ્યું હતું. અને એમાં જેટલી બી ઇમ્પોર્ટન્ટ જે નોટ્સ છે એ બધી જ રાખી હતી. GI સિસ્ટમમાં કઈ મેડિકેશન્સ છે એ, રીનલ સિસ્ટમની મેડિકેશન્સ, રેસ્પિરેટરી સિસ્ટમની મેડિકેશન્સ, એમાં જે સિક્વન્સ છે એ, એન્ડોક્રાઇનની મેડિકેશન્સ, અને આ જે ટેબલ જે ઇમ્પોર્ટન્ટ હતું આપણા માટે બીકોઝ એના પરથી ક્વેશ્ચન્સ આવે છે, MHNની અને આ જે બીજી બધી એન્ટીબાયોટિક્સની જે મેડિકેશન્સ છે એ આવી રીતે યાદ રાખ્યું હતું મેં, કે ખાલી સિલિંગ, બીકોઝ આખું એન્ટીબાયોટિક્સ હું નોટ્સમાં ના મૂકી શકું. સો જે આપણે ભણ્યા હતા કે આટલી ડ્રગ્સ હોય છે એટલું યુઝફુલ હતું. અને આ બધા જ જે ઇમ્પોર્ટન્ટ જે એન્ટીડોટ્સ છે, ડ્રગ્સના એન્ટીડોટ્સ તમારા માટે બહુ જ યુઝફુલ છે, એ યાદ રાખવાના. ડ્રગ ઇન્ટરેક્શન્સ, ડ્રગ ફૂડ ઇન્ટરેક્શન્સ, ડ્રગ ડિઝીઝ ઇન્ટરેક્શન્સ. સો આટલી ફાર્મેકોલોજીની નોટ્સ હતી. જે હેન્ડ રિટન નોટ્સ હતી મારી, એ મેં મારું જે સ્ટડી વોલ હતું ત્યાં મેં સ્ટીક કરી રાખી. તો જ્યારે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી ભલે મેં વાંચ્યું હોય પણ હું ક્વેશ્ચન સોલ્વ કરતી હતી ત્યારે પણ પ્રોબ્લેમ થતો હતો, બીકોઝ તરત જ નર્સિંગ કન્સિડરેશન્સ બધા યાદ ના રહી જાય સ્ટાર્ટિંગમાં. તો તમે ડાયરેક્ટલી જોઈન સોલ્વ કરો, 2-3 વખત એવું કન્ટિન્યુઅસલી કરશો, સો 4th ટાઈમ કે 5th ટાઈમ તમને એ વસ્તુ યાદ રહી જશે. સો તમે જે નોટ્સ બનાવો, મેક શ્યોર કે એવી નોટ્સ બનાવો કે જે કોમનલી આસ્ક્ડ મેડિકેશન હોય, જે કોમનલી આસ્ક સિસ્ટમ્સ હોય એની મેડિકેશનની નોટ્સ બનાવવાની. અને બીજું એક્સ્ટ્રા તમને જે લોકોની જોડે યુવલ ન્યૂ સ્ટુડન્ટ્સને અત્યારે આપ્યું નહીં હોય, બીકોઝ એ અત્યારે પ્રેક્ટિસ કરવાની નેસેસિટી નથી, ધેટ્સ વાય. પણ સિમ્પલ નર્સિંગ છે, સિમ્પલ નર્સિંગમાં ફાર્મેકોલોજીના વિડીયોઝ બહુ જ સારા છે, તમે એ જોઈ શકો છો. તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે મારે વાંચવાનું છે, શું કરવાનું છે, કેવી નોટ્સ બનાવવાની છે. સો એક વખત સિમ્પલ નર્સિંગના ફાર્મેકોલોજીના વિડીયોઝ જોઈ લેજો. અને જે લોકો જોડે યુવલનું એક્સેસ છે ઓલરેડી, એ લોકો યુવલમાં બી જે મેડિકેશન્સ આપી છે એમાં પણ બધી જ નથી આપી. જે ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્કિંગ મેડિકેશન્સ છે ને એટલાના જ વિડીયોઝ છે, બધા ફાર્મેકોલોજીના વિડીયોઝ નથી. સો જે ઇમ્પોર્ટન્ટ છે એના વિડીયોઝ છે એ પણ જોઈ લેજો. જે નવા સ્ટુડન્ટ છે જેમને અત્યારે નથી મળ્યું એક્સેસ, તો જ્યારે તમને આપે ત્યારે એક વખતે ફરી બધા જ વિડીયોઝ જોઈ લેજો. અને તમને જે રીતે ઈઝી રહે હેન્ડી નોટ્સ બનાવવાનું ટ્રાય કરો. સો એક્ઝામ વખતે બી તમારી જોડે ખાલી આ નોટ્સના ફોટોસ કે PDF તમે બનાવી લો તો લાસ્ટ મોમેન્ટ પર તમે એ રીડ કરી શકો. સો મેક નોટ્સ ઇન ધેટ વે, સ્માર્ટ વર્ક કરીને નોટ્સ બનાવો. બુકમાં બસ જેટલું આપણે ભણ્યા એવું આમ લખ નથી કરવાનું. એ આપણી જોડે બી છે, PPT હું તમને મોકલી દઈશ, PPT તો રહેવાની જ છે તમારી જોડે. પણ નોટ્સ એવી રીતે બનાવો કે જે તમને તમારી લેંગ્વેજમાં ઇઝીલી હેલ્પફુલ રહે અને બધું જ પ્રિસાઇઝલી બ્રીફલી તમે નાનું નાનું લખી દીધું હોય. સો નોટ્સ એવી રીતે બનાવજો જે તમને વધારે હેલ્પફુલ કરશે. તમે બીજાની નોટ્સ રેડીમેડ લઈ લેશો ને તો તમને યાદ નહીં રહે, બીકોઝ તમે એમાં મહેનત જ નથી કરી. તો હું એવું એડવાઇસ કરીશ કે બધા પોતાની નોટ્સ બનાવે, પોતાને ખબર પડે. બીજાને આપણે નથી ખબર પાડવું, તમને ખબર પડવી જોઈએ કે આનો મતલબ શું થાય છે. સો મેક નોટ લાઈક ધેટ. અને એ
તમારી જે સ્ટડી વોલ છે જ્યાં તમે રેગ્યુલરલી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો છો ત્યાં આગળ લગાવીને જ રાખો. એવી જગ્યાએ કે જ્યાં તમે વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો એવી જગ્યાએ પણ રાખો, તો તમને એ રોજ જોશો ને તો એ યાદ રહેવાનું સ્ટાર્ટ થશે. અત્યારથી તમે કરશો ને તો જ્યારે તમારે એક્ઝામ આલવાની થશે ત્યારે તમને એ વસ્તુ ઓલરેડી અમુક વસ્તુ યાદ રહી ગઈ હશે. લાઈક નોર્મલ વેલ્યુઝ જે છે, પહેલા એવું લાગતું હતું કે કેટલી હાર્ડ છે, આટલી બધી નોર્મલ વેલ્યુઝ કેમ ના યાદ રાખીશું, પણ રિપીટેડલી આપણે કર્યું તો અત્યારે બધી યાદ રહી ગઈ છે. તો ફાર્મેકોલોજીમાં બી એવું છે, જે કી પોઈન્ટ છે, જે નર્સિંગ કન્સિડરેશન છે, તમે રિપીટેડલી જોવું કરશો, વાંચ્યા કરશો, તમારી આગળ હશે એટલી વાર તમે નજર મારશો તો તમને એ યાદ રહી જશે. તો એક્ઝામ વખતે તમને એટલું બધું ડિફિકલ્ટ નહીં લાગે. સો પ્રિપેર નોટ્સ અકોર્ડિંગલી, તમારી રીતે. યુ આર મેચ્યોર, તમને ખબર છે કે તમારે કેવી રીતે નોટ્સ બનાવવાની છે, કેવી રીતે કરવાનું છે, તો તમે એ અકોર્ડિંગ નોટ્સ બનાવી શકો છો. એની ડાઉટ ઇન ધીસ? ઓકે, સો સી યુ ટુમોરો. કાલથી આપણે FON સ્ટાર્ટ કરીશું હવે. ઓકે, યા. સો FON ના ફર્સ્ટ ચેપ્ટર જે છે એ પતી ગયો છે. પોપ્યુલેશન વાળું જે ચેપ્ટર છે ઓલરેડી પતી ગયો છે. એના પછીનો ચેપ્ટર છે એથિક્સ વાળો છે. તો કાલથી આપણે એથિકલ ઇશ્યુઝ વાળું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશું FON નું. તો મેમ પોપ્યુલેશન વાળા બાકી છે એમને કઈ રીતે પછી કવર થશે? એમનું નેક્સ્ટ સાયકલમાં કવર થઈ જશે પોપ્યુલેશન વાળું. અને એવું હશે તો હું રિવાઇઝ મતલબ બ્રીફલી રિવિઝન કરાવી દઈશ. એ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલા છે કે પોપ્યુલેશન કન્સિડરેશન, કઈ પોપ્યુલેશન કઈ વસ્તુ પ્રિફર કરે છે, એના ઉપરના ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે. એન્ડ લાસ્ટ વન થિંગ, ટુડે વી હેવ વન ન્યૂ સ્ટુડન્ટ. Who was that? Okay, Yashraj Rathod. Can you please unmute yourself? Yes, ma'am. Yes. So today is your first day, right? Okay, so are you planning to join from tomorrow continuously, regularly? Yes, ma'am. Okay, so today you might not understand about the pharmacology because already બધું જ complete થઈ ગયું હતું. આજે રિવિઝન જેવું જ હતું. So there might be chances કે તમને નહીં ખબર પડી હોય, પણ કાલથી આપણે FON સ્ટાર્ટ કરીશું જે સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ થશે. તો એમાં તમને આઈડિયા આવશે. અને આજે જે ભણાવ્યું છે એમાં કદાચ એવું કશું થાય કે કશું ડાઉટ છે, મને આ ખબર જ ના પડી શું કરવાનું, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. જે સેકન્ડ સાયકલ જ્યારે આપણી કન્ટિન્યુ થશે, ફરીથી જ્યારે ફાર્માકોલોજી આવશે ત્યારે તમને બધું જ કવર થઈ જશે. Okay, ma'am. Okay, so if you have no doubts, then we are ending our lecture here. Thank you. Yes. Thank you.